નવી દિલ્હીના પોશ વિસ્તારના વસંત કુંજમાં પહોળા રસ્તાઓ પર હરિયાળા વૃક્ષોની કતારો અને સુંદર ભવ્ય બંગલા આવેલા છે. આવા જ એક બંગલામાં બિઝનેસમેન પુષ્કર રાજ પુરોહિત પોતાના પરિવાર સાથે રહે છે. આ બંગલો મોટો છે પણ પરિવાર નાનો છે. નાનો પણ નહીં, હા, જેને આજની ભાષામાં આપણા બે કહીએ છીએ. હા, અહીં પણ એવું જ છે. પુષ્કર રાજ પુરોહિત, તેમની પત્ની અંજલિ અને 2 પુત્રો, આ તેમનો નાનો સુખી પરિવાર છે. હવે સુખી છે કે નહીં તે તો આવનારો સમય જ કહેશે. ચાલો ઘરના લકી બ્યુટીફુલ લેડી અને લકી ચામ અંજલિને મળીએ. હા, પુષ્કર રાજ પુરોહિતે પોતાની પત્ની અંજલિને આ ઉપનામો આપ્યા હતા. તેમનું માનવું છે કે અંજલિ તેમના જીવનમાં ઉગતા સૂરજ બનીને આવી છે. પુષ્કર રાજ પુરોહિત પહેલાં એક IT કંપનીમાં નોકરી કરતા હતા, પણ તેમને આ નોકરી ક્યારેય પસંદ ના આવી. તેમના સપના ઊંચા હતા, કંઈક પોતાનું અને મોટું કરવાનું. તેથી તેમણે નોકરી છોડીને નાનો મોટો બિઝનેસ શરૂ કર્યો. 3 વર્ષ સુધી હાથ પગ માર્યા, પછી પણ સફળતા ન મળી અને તેમની બચત પણ ધીમે ધીમે ખતમ થઈ રહી હતી. આ જ સમયગાળામાં તેમનું અંજલિ સાથે સગપણ થયું અને ત્યાર પછી ધીમે ધીમે બિઝનેસ પણ ઊંચો આવવા લાગ્યો. અને અંજલિનું ભાગ્ય કહીએ કે પુષ્કરની રાત દિવસની મહેનત. લગ્ન થતાં જ પહેલીવાર તેને એક મોટો કન્સાઇનમેન્ટ મળ્યો અને ત્યાર પછી તેને ક્યારેય પાછું વળીને જોયું નથી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. તે પોતાની સફળતાનો શ્રેય અંજલિને આપે છે. ખરેખર એમાં કોઈ શંકા નથી કે જો પતિ પત્નીમાં સમાન સમજદારી અને પ્રેમની ભાવના હોય તો તે ઘર સ્વર્ગ જેવું બની જાય છે. જ્યાં પુષ્કર પોતાના બિઝનેસને સફળતાની ઊંચાઈએ પહોંચાડવામાં લાગ્યો હતો, ત્યાં અંજલિ ઘરની અંદર અને બહારની જવાબદારીઓ સંભાળતા પોતાના બાળકોને ઉત્તમ ઉછેર અને સંસ્કાર આપી રહી હતી. હા, આની સાથે સાથે તે જરૂર પડે પુષ્કરને બિઝનેસમાં સલાહ સૂચન પણ આપતી હતી. પુષ્કર પોતાની પત્નીનો આમ જ દીવાનો નહોતો. અંજલિ એક આકર્ષક વ્યક્તિત્વની માલિક હતી. મધ્યમ કદ, પહોળું કપાળ, સીધું નાક, રંગ ગોરો તો નહીં પણ ગૌવર્ણનો ઉજળો હતો અને તેની સુંદરતામાં 4 ચાંદ લગાવતી હતી. તેની હરણી જેવી મોટી બોલકી અને નશીલી આંખો અને દિલકશ રણકતો અવાજ. સ્કૂલથી લઈને કોલેજ સુધી દરેક જણ તેના દીવાના હતા. જે એકવાર તેને જોઈ લે તે ફરી પાછળ ફરીને જરૂર જોતો તો પુષ્કર આ કામિનીના રૂપ જાળથી કેવી રીતે બચી શકત. અંજલિ જેટલી સુંદર હતી તેટલી જ તે દિમાગથી પણ તેજ હતી. MBA કર્યા પછી તેણે થોડો સમય નોકરી પણ કરી હતી. પછી પુષ્કર સાથે લગ્ન કર્યા બાદ ભગવાનની કૃપાથી તેને કોઈ નોકરીની જરૂર ન રહી. જેમ કે એક તો તેમનો પોતાનો ધંધો એટલો સરસ ચાલતો હતો અને બીજું કે લગ્નના થોડા મહિનાઓ પછી જ તે ગર્ભવતી થઈ હતી અને ડૉક્ટરોએ તેને સંપૂર્ણ આરામ કરવા માટે કહ્યું હતું. પુષ્કરની જેમ તે પણ કોઈ જોખમ લેવા માંગતી ન હતી. લગ્નને 12 વર્ષ વીતી ગયા હતા. આજે તે એક સફળ બિઝનેસમેનની પત્ની અને 2 સુંદર પુત્રોની માતા હતી. આટલું સુખ અને વૈભવ જોઈને કોઈ પણ તેની કિસ્મતની ઈર્ષ્યા કરી શકે છે, પરંતુ ભગવાને કોઈના નસીબના સંપૂર્ણ સુખ લખ્યું હોય એવું ભાગ્યે જ બન્યું હશે. આ પૃથ્વી પર ભાગ્યે જ કોઈ એવો વ્યક્તિ હશે જેને કોઈ દુઃખ કે મુશ્કેલી ન હોય. તો અંજલિ આનાથી કેવી રીતે બચી શકતી હતી? ભગવાને તેના નસીબમાં પણ આવું જ એક દુઃખ લખ્યું હતું. આ દુઃખ કે ઘા જે તેને અંદરથી કોરી ખાઈ રહ્યો હતો, પરંતુ સમય જતાં તેને પોતાના નસીબ સાથે સમાધાન કરીને તેને સ્વીકારી લીધું હતું અને હવે તો તેને પોતાની જીદ અને વિશ્વાસથી ભગવાનના નિર્ણયને પડકારવાનું નક્કી કરી લીધું હતું. આજે રજાનો દિવસ હતો. બધા મોડા સુધી સૂઈ રહ્યા હતા. અંજલિ ઉઠીને ટેરેસ ગાર્ડનમાં આવી ગઈ હતી. ઉપર હળવી ઠંડી હવા ચાલી રહી હતી. નોકરાણી તેના માટે ત્યાં ચા અને ન્યૂઝપેપર લઈ આવી. અંજલિએ હજી તો ચાનો પહેલો ઘૂંટ પીધો જ હતો કે તેની કઝિન સિસ્ટરનો ફોન આવ્યો. થોડી ઔપચારિક વાતો પછી તેની બહેને કહ્યું, અંજલિ, આજે સાંજે મારા નાના દીકરાનો જન્મદિવસ છે. એક નાની પાર્ટી રાખી છે, તો તમારે બધાએ આવવું પડશે. પાર્ટીનું નામ સાંભળીને અંજલિ થોડી પરેશાન થઈને બોલી, અરે દીદી, આજે એમની તો એક બિઝનેસ મીટિંગ છે અને બાળકોની પરીક્ષા આવવાની છે. તમને તો ખબર છે ને, તો અમારું આવવું મુશ્કેલ છે. અંજલિ, હું તારું કોઈ બહાનું નહીં સાંભળું. મને વધુ ખબર છે કે તું આવવાની ના કેમ પાડી રહી છે, પણ આમ ક્યાં સુધી ચાલશે? તું બહુ હિંમતવાળી છે, તો પછી લોકોની વાતોને મનથી કેમ લગાડે છે? દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. નવો ટ્વિસ્ટ આવશે. ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અને આપ પણ જુઓ ને, આપના બધા સગા સંબંધીઓ તો ગામમાં રહે છે. અહીંયા આપણે 2 બહેનો જ છીએ. જો તું નહીં આવે તો ખબર છે ને આ બધા શું વાતો કરશે. કહેશે કે અંજલિ તો હવે મોટા બિઝનેસમેનની પત્ની છે, અમારા જેવા નાના માણસોના ઘરે શું કામ આવે? પણ અંજલિ, મને બધું ખબર છે, છતાં હું લોકોને બોલતા રોકી શકતી નથી. કોને જવાબ આપું?
પ્લીઝ થોડી વાર માટે આવી જા. તારી બહેનની વાત સાંભળીને અંજલિએ હા પાડી દીધી. પણ ફોન પછી તે થોડી પરેશાન થઈ ગઈ. એટલામાં પુષ્કર પણ ઉપર આવી ગયો. અંજલિની પરેશાની જાણીને તે પણ તેને સમજાવતા બોલ્યો, હા અંજલિ સાચું કહે છે નીતા દીદી, તારે જવું જોઈએ. તમે જાણો છો ને કે કેમ ના કહું છું. છતાંય અંજલિ દુઃખી થતાં બોલી, અંજલિ આપણે આવી રીતે સમાજથી અલગ થઈને ન રહી શકીએ. આવું જવું તો પડશે જ. લોકો તો કંઈ પણ કહેશે. અને આમ પણ મારી અંજલિ ક્યારથી લોકોની વાતોની પરવા કરવા લાગી. પુષ્કરે તેના ખભા પર હાથ મૂકતા કહ્યું, ચાલ ચા નાસ્તો કર્યા પછી એક સરસ ગિફ્ટ લઈને આવીએ. જો શક્ય થયું તો હું પણ આવીશ સાંજે તારી સાથે. ઘણા દિવસો થઈ ગયા દીદી અને જીજાજીને મળે. પુષ્કરની વાતો સાંભળીને અંજલિએ હળવેથી ગરદન હલાવીને હા પાડી દીધી. દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો. અંજલિ અને પુષ્કરના રાજપુરોહિતના 2 દીકરા છે. મોટો દીકરો વિહાન 11 વર્ષનો અને નાનો વિવાન 8 વર્ષનો છે. સાંજે બર્થડે પાર્ટીમાં જવાની વાત સાંભળીને વિવાને કોઈ ઉત્સાહ ન બતાવ્યો. મમ્મી તમે અને પપ્પા જજો, મારું મન નથી. મન કેમ નથી થઈ રહ્યું આપણા હીરોનું? બેટા જો તું નહીં જાય તો માસીને ખોટું લાગશે અને બાળકોની પાર્ટીમાં બાળકો જ ન જાય તો પછી બર્થડે પાર્ટી કેવી? સારું હું આવવા તૈયાર છું, પણ વિહાનભાઈ સાથે કેવી વાતો કરે છે? બેટા તને ખબર છે ને તેના એક્ઝામ આવવાના છે, તેને તૈયારી કરવા દે. મમ્મી એક્ઝામ તો મારા પણ આવવાના છે અને આમ પણ તમે આ એક્ઝામનું બહાનું તો ન જ બનાવો. દરેક વખતે એક નવું બહાનું તૈયાર રાખો છો તેને સાથે નહીં લઈ જવા માટે. વિવાન આ કેવી જીત છે? બધું જાણતા સમજતા પણ તું આવી શરત મૂકી રહ્યો છે? હા મમ્મી તમારી હંમેશા નહીં ચાલે. જો મંજૂર હોય તો કહી દેજો, અમે બંને ભાઈઓ તૈયાર થઈ જઈશું. વિવાને તેની મમ્મીના જવાબની રાહ જોયા વિના ત્યાંથી જતો રહ્યો. વિવાનની જીદે અંજલિને ચિંતા વધારી દીધી હતી. કોઈ વાંધો નહીં અંજલિ, એમ પણ વિવાન સાચું કહે છે. અરે વિહાનને પણ પાર્ટી એન્જોય કરવા દો. તમે પણ પુષ્કર. અંજલિ ચિંતિત થઈને પુષ્કર તરફ પ્રશ્નાર્થ નજરે જોઈ રહી હતી. તમે ચિંતા ન કરો, હું બધું સંભાળી લઈશ. બસ તમે બંને બાળકોને લઈને પહોંચી જાઓ. હું તમારા પહોંચ્યાના અડધા કલાક પછી જ મીટિંગથી સીધો ત્યાં પહોંચી જઈશ. પુષ્કરે તેને આશ્વાસન આપતા કહ્યું. પરંતુ અંજલિની ચિંતા આ વાતોથી ઓછી થવાને બદલે વધી રહી હતી. ત્યારથી વિહાનને તેના પપ્પા પાસેથી બર્થડે પાર્ટીમાં જવાની વાત ખબર પડી હતી ત્યારથી તે આખા ઘરમાં ખુશીથી દોડતો ફરતો હતો. તેને વિહાનને પોતાના કેટલાય ડ્રેસ બતાવ્યા હતા જે તે પાર્ટીમાં પહેરવા માંગતો હતો. વિહાન પણ પોતાના ભાઈ સાથે જવાની વાત સાંભળીને ઓછો ખુશ ન હતો. આટલી ખુશીઓ વચ્ચે પણ અંજલિના ચહેરા પર તણાવની રેખાઓ સ્પષ્ટ જોઈ શકાતી હતી. આ દરમિયાન તેની બહેનનો સમયસર પહોંચવા માટે 2 વાર ફોન આવી ચૂક્યો હતો. 6 વાગે તે બંને બાળકો સાથે પોતાની બહેનના ઘરે નીકળી જતા પહેલાં તેને પુષ્કરને ફોન કરી દીધો હતો. જવાબમાં પુષ્કરે તેને કહ્યું હતું કે 7 વાગ્યા સુધી પહોંચી જશે, કારણ કે મીટિંગ તેની દીદીના ઘરની નજીક જ હતી. ત્યાંથી પહોંચવામાં તેને 10 મિનિટ લાગવાની હતી અને અડધો કલાક અંજલિને જો ટ્રાફિક ન હોય તો ચાલ 20 મિનિટની વાત છે, પછી તો પુષ્કર આવી જ જશે. આ વિચારીને અંજલિને થોડું આશ્વાસન મળ્યું. રસ્તામાં અંજલિને કોઈ જામ ન મળ્યો અને 36 વાગે તે પોતાની દીદીના ઘરે પહોંચી ગઈ. દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો. હવે કહાનીમાં દોસ્તો નવો ટ્વિસ્ટ આવશે. તેને જોતાં જ નીતાએ તેને ગળે લગાવી દીધી. કેટલું સારું લાગી રહ્યું છે તને જોઈને. શુક્ર છે કે તું આવી તો ખરી, નહીતર હું તો વિચારી રહી હતી કે આ વખતે પણ તું ગોથા ખવડાવી જઈશ. અરે વાહ, મારા બંને શેતાન તો બહુ સારા લાગી રહ્યા છે. નમસ્તે માસીજી, વિવાને બંને હાથ જોડીને કહ્યું. તો વિહાને પણ તેને જોઈને ખુશ થતાં પોતાના હાથ જોડી દીધા. અરે જીવતા રહો મારા બાળકો, તમારી જોડી આમ જ બની રહે, તમે હંમેશા ખુશ રહો. નીતાએ પ્રેમથી તેના માથા પર હાથ ફેરવતા કહ્યું. ચાલ બેસ, હું તારા માટે કંઈક લઈને આવું છું. નીતા અંજલિનો હાથ પકડીને તેને સોફા પર બેસાડતા બોલી, ના ના દીદી, હું પણ ચા પીને જ નીકળતી હતી. તમે કહો કોઈ મદદની જરૂર હોય તો. અરે રહેવા દે ભાઈ, આ પાપ ન કરાવશો અમારાથી. જો પુષ્કરને ખબર પડી ગઈ કે તેની મલ્લિકા પાસેથી અમે એક તણખલું પણ તોડાવ્યું છે તો અમારી ખેર નથી. દીદી તમે પણ કેવી વાતો કરો છો? શું હું મારા ઘરમાં કામ નથી કરતી? અંજલિ પોતાની બહેનની વાત સાંભળીને હસી પડી. કરતી હશે ભાઈ, કરતી હશે, પણ અહીં તો તું આરામથી બેસ. બધી વ્યવસ્થા કેટરિંગવાળા કરી રહ્યા છે. આ વખતે મેં તારા જીજાજીને કહી દીધું હતું કે હું કંઈ જ નહીં કરું, બસ બેસીને આરામથી પાર્ટીનો આનંદ લઈશ. બસ ભાઈ, આ વખતે ખબર નહીં કયા મૂડમાં હતા કે બધી વ્યવસ્થા કરાવી દીધી.
થોડી વારમાં મહેમાનો આવવાના શરૂ થઈ જશે. વધારે લોકો નથી, નજીકના છે બધા. ત્યાં સુધી આપણે બંને બહેનો આરામથી વાતો કરી લઈએ. કેટલા દિવસ થઈ ગયા ભેગા બેઠાને. આ ઘર ગૃહસ્થીના ચક્કરમાં એવા ફસાયા છીએ કે ઈચ્છા હોવા છતાં પોતાના માટે સમય નથી કાઢી શકતા. હા દીદી, આ તમે સાચું જ કહી રહ્યા છો. જુએ ને, ઘરમાં કામ કરવા માટે એટલા નોકર ચાકર છે, છતાં પણ આ બાળકોના કામોમાં જ આખો દિવસ નીકળી જાય છે. બાળકોની વાત જીભ પર આવતા જ અંજલિનું ધ્યાન પોતાના બંને બાળકો પર ગયું. દીદી, બાળકો ક્યાં ગયા? ક્યાંય નથી ગયા. પોતાના મોટા ભાઈ સાથે, એટલે કે તારા મોટા ભાણેજ સાથે ચારેય બીજા રૂમમાં આરામથી ટીવી પર વિડીયો ગેમ રમી રહ્યા છે. દીદી, હું એમની પાસે જ જાઉં છું. એ બંને તોફાનીઓને સાચવવામાં એ હેરાન થઈ જશે. તું આરામથી બેસ, એમની ચિંતા ન કર. ચારેય ભાઈ આરામથી વિડીયો ગેમ રમી રહ્યા છે. મેં ત્યાં જ એમના માટે ખાવા પીવાનો સામાન પહોંચાડી દીધો છે. દીદી, એ એકલા? અંજલિ, હવે બંને એટલા પણ નાના નથી કે હંમેશ તારી આંગળી પકડીને રહે. એમને થોડા ફ્રી પણ છોડતી જા. બહુ સમજદાર છે બંને. નીતાની વાતો સાંભળીને અંજલિ ચૂપ થઈ ગઈ અને તેની વાતો સાંભળવા લાગી, પણ તેનું ધ્યાન તેના બંને બાળકો તરફ જ હતું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. હવે નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઈક કરી દો. થોડીવાર પછી મહેમાનો આવવાના શરૂ થઈ ગયા અને નીતા તેમની મહેમાન ગતિમાં લાગી ગઈ. નીતાને વ્યસ્ત જોઈને અંજલિ ઝડપથી પોતાના બાળકો પાસે ચાલી ગઈ. તેને જોઈને રાહત થઈ કે બંને બાળકો આરામથી નીતાના બાળકો સાથે મજાથી વિડીયો ગેમ રમી રહ્યા હતા. તે પણ ત્યાં જ બેસી ગઈ અને તેમની સાથે વાતો કરવા લાગી. થોડીવાર પછી જ નીતા અંજલિને શોધતી રૂમમાં આવી અને તેને ત્યાં બેઠેલી જોઈને બોલી, અરે, તું હજી સુધી અહીં જ બેઠી છે? ચાલ ભાઈ, મહેમાન આવી ગયા છે, બધા તને મળવા માંગે છે. પછી તે પોતાના માટે દીકરા તરફ જોતા બોલી, આર્યન, જરા નાનાને તૈયાર કરીને બહાર લઈ આવ. ખબર નહીં તમે લોકો આખો દિવસ આ વિડીયો ગેમમાં કેમ લાગેલા રહ્યો છો. આ બધું તમારા માટે જ તો કર્યું છે અને તમને આના સિવાય બીજું કોઈ સૂઝતું નથી. જલ્દી કર બેટા, પપ્પા કેક કપાવવા માટે ઉતાવળ કરી રહ્યા છે. હા મમ્મી, તમે ચાલો, હું કાર્તિકને લઈને હમણાં આવું છું. અંજલિ, ઊભી થા, બેસી રહીશ છું. હું પણ બાળકો સાથે જ આવું છું દીદી. ફરી એ જ બાળકોની રટ. અરે, બાળકો આવી જશે, તું ચાલ મારી સાથે. ન ઈચ્છતા પણ અંજલિએ નીતા સાથે બાળકોને છોડીને બહાર જવું પડ્યું. નીતાએ બહાર બેઠેલા મહેમાનો સાથે અંજલિનો પરિચય કરાવ્યો. બધા સંબંધીઓ અને નીતાના મિત્રો તેને ખૂબ જ ઉત્સાહથી મળ્યા. અંજલિએ પણ નમ્રતાથી બધાનું અભિવાદન સ્વીકાર્યું. તે કેટલાક લોકોને તો પહેલાંથી જ જાણતી હતી. હા, કેટલાક નવા હતા. થોડીવારમાં કેક કાપવાની જાહેરાત થઈ ગઈ. બાળકો બહાર આવી ચૂક્યા હતા. અંજલિની નજર દરવાજા પર જ હતી ત્યારે જ તેને પુષ્કર આવતો દેખાયો. પુષ્કરને જોઈને તેના જીવમાં જીવ આવ્યો. સામે ઊભેલી નીતા અને તેના પતિએ પુષ્કરનો હાથ લાવીને અભિવાદન કર્યું અને ઈશારામાં જ પુષ્કરને કહ્યું કે તે કેક કાપ્યા પછી તેની પાસે આવે. પુષ્કરે પોતાના બંને હાથ જોડી દીધા અને તેમને તકલીફ ના આપવાનું કરતા ઈશારો કરતા જોઈને અંજલિ અને બાળકો પાસે ઊભો રહી ગયો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. હવે નવો ટ્વિસ્ટ આવશે. નીતાનો મોટો દીકરો આર્યન બંને બાળકોને આગળ બોલાવવા માટે આવ્યો. અંજલિ પ્રેમથી બોલી, કોઈ વાંધો નહીં બેટા, આ બંને મારી પાસે ઊભા છે. ના માસીજી, આમને તો અમારી સાથે ઊભા રહેવું જોઈએ. ચલો વિવાન, ચલો વિહાન. સારું વિવાન, તું ભાઈ સાથે જતો રહે, વિહાનને અહીં જ રહેવા દે. અંજલિ તેને આંખોમાં કંઈક સમજાવતા બોલી, ઠીક છે મમ્મા. હળવું સંગીત ચાલી રહ્યું હતું. તે દરમિયાન તાળીઓના ગડગડાટ સાથે કાર્તિકે કેક કાપી. વિહાન પણ આ ખુશનુમા માહોલમાં લોકો સાથે ખુશ થતા ખૂબ જોરથી તાળીઓ પાડી રહ્યો હતો. પુષ્કર અને અંજલિ પણ વિહાન સાથે તાળીઓ પાડતા બર્થડે સોંગ ગાઈ રહ્યા હતા. ત્યારે જ પુષ્કરનો ફોન આવી ગયો. અંજલિને 2 મિનિટમાં આવવા માટે કહો. તે ફોન સાંભળવા બહાર આવી ગઈ. અંજલિ તો વિહાનને આટલો ખુશ જોઈને તેની સાથે હેપી બર્થડે ગીત પર હળવા ડાન્સ કરતા ઝૂમવા લાગી. સામે ઊભેલો વિહાન પણ પોતાના ભાઈને ચીયર્સ કરી રહ્યો હતો કે કેટલી જોરથી ધડાકો થયો. આ ફુગ્ગો ફૂટવાનો અવાજ હતો. બાળકોએ કેક કાપતા જ ત્યાં લગાવેલા ફુગ્ગા ફોડવાનું શરૂ કરી દીધું. એ સાંભળીને અંજલિ અને વિહાન એકદમ ચોંકી ગયા. વિહાન તો ડરના માર્યો પોતાની મમ્મીને વળગી પડ્યો. સ્ટોપ ધીસ. વિહાન બાળકોને રોકવા લાગ્યો, પણ તેનું કોણ સાંભળવાનું હતું. અંજલિ વિહાનને લઈને જેવો બહાર જવા લાગી, તેને જોરથી ચીસ પાડીને અંજલિના હાથમાંથી પોતાનો હાથ છોડાવી લીધો અને ગુસ્સાથી પોતાની નાની આંખો કાઢતો 2 બાળકોને જોરથી ધક્કો મારીને પાડી દીધા. કોઈને કંઈ સમજાયું નહીં. વિહાન ગુસ્સાથી
બધાને જોઈ રહ્યો હતો, વારંવાર પોતાની જીભ બહાર કાઢતો અને પોતાના વાળ ખેંચી રહ્યો હતો. અંજલિ જેવી તેને પકડવા લાગી એ જોરથી જમીન પર પડી ગયો. તેના રૂપભેદને જોઈને બધા બાળકો ડરી ગયા અને કેટલાક નાના બાળકો તો ડરીને રડવા લાગ્યા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. વિવાન જલ્દીથી પપ્પાને બોલાવો, જલ્દીથી પપ્પાને બોલાવો કહેતા અંજલિ વિહાનને સંભાળવા લાગી. નાનો વિવાન પોતાના ભાઈની હાલત જોઈને ડરી ગયો હતો. એટલી વારમાં પુષ્કર પણ અંદર આવી ગયો અને વિહાનને જમીન પર પડીને તરફડતો જોઈને બધું સમજી ગયો. પુષ્કર, જલ્દી ચાલો, જલ્દી ચાલો, વિહાનની તબિયત સારી નથી. આ બધું કઈ રીતે થયું? હમણાં સુધી તો તે બરાબર હતો. પુષ્કર તેને ખોળામાં લેવાની કોશિશ કરતા બોલ્યો. તે બાળકોએ ફુગ્ગા કહેતા અંજલિના શબ્દો ગળામાં જ અટકી ગયા. વિહાન પુષ્કરના ખોળામાં પણ અજીબ હરકતો કરી રહ્યો હતો. તેની લાંબી જીભ અને ફાટેલી આંખો જોઈને બાળકો ડરી ગયા હતા. સોરી અંજલિ, તે બાળકોએ નીતા અને તેનો પતિ સફાઈ આપતા બોલ્યા. ત્યારે પાછળથી એક મહિલા જેના બાળકને વિહાનને ચીસો પાડતા જોઈને નીતાએ કહ્યું, બર્થડે પાર્ટીમાં બાળકો આવું તો કરશે જ. જો એમના બાળકને આ વસ્તુથી આટલી તકલીફ હતી તો એને બર્થડે પાર્ટીમાં લઈને કેમ આવ્યા? હા, મંજરી સાચું કહે છે. અરે જુઓ તો ખરા, બધા બાળકોનો ચહેરો ડરના માર્યા સફેદ પડી ગયો છે. આવા બાળકોને તો ઘરમાં જ બંધ રાખવા જોઈએ. અથવા કોઈ પાગલ કહેતા કહેતા તે મહિલા ચૂપ થઈ ગઈ. પુષ્કર વિહાનને ખોળામાં લઈ લોકોની વાતોને અવગણીને બહાર નીકળી ગયો. અંજલિ પણ તેની પાછળ પાછળ હતી, પરંતુ જતાં જતાં પણ લોકોના અવાજો હજી સંભળાઈ રહ્યા હતા. મોટા લોકો છે તો શું થયું? બીજાની પાર્ટી ખરાબ કરશે? ડરના માર્યા બધા બાળકોને કંઈ થઈ જાત તો? નીતા, તને તો બધું ખબર હતી, છતાં પણ આવા બાળકોને કોઈ પાર્ટીમાં લઈ જાય છે? પ્લીઝ તમે બધા ચૂપ થઈ જાઓ, આવી વાતો ન કરો. મારી બહેન આમ પણ પરેશાન છે અને તમારી વાતો સાંભળીને તેના દિલ પર શું વીતી રહી હશે? લોકોની વાતો અંજલિના હૃદયને તીરની જેમ ભીંધી રહી હતી. તે જલ્દીથી જલ્દી પોતાના દીકરા સાથે ઘરે પહોંચી જવા ઈચ્છતી હતી અને થોડીવાર પછી તેઓ પોતાના ઘરે હતા. આખા રસ્તે અંજલિ, વિવાન અને પુષ્કર વિહાનને પ્રેમથી સમજાવતા રહ્યા. તેમની વાત સાંભળીને વિહાન શાંત થયો. તે રડતા રડતા બોલ્યો, મમ્મી ફુગ્ગો, અને પછી ડરીને અંજલિના ખોળામાં સંતાઈ ગયો. અંજલિના ખોળામાં સૂતા સૂતા તેને ઊંઘ આવી ગઈ. પુષ્કરે તેને પોતાના ખોળામાં ઉઠાવી તેના રૂમમાં સુવડાવી દીધો. વિવાન પણ પોતાના ભાઈની સાથે જ સૂઈ ગયો. પુષ્કર પોતાના રૂમમાં આવ્યો તો અંજલિ રડી રહી હતી. પુષ્કરે તેના આંસુ લૂછતા કહ્યું, પ્લીઝ અંજલિ, લોકોની વાતોને દિલ પર ના લે. લોકોનું શું છે? તેઓ તો કંઈ પણ કહેશે. તેઓ તેને કેટલું જાણે છે? તને તો ખબર છે ને કે આપનો વિહાન દુનિયાનો સૌથી સમજદાર બાળક છે. બોલ, હું સાચું કહું છું ને? પુષ્કર, લોકો આટલા સંગદિલ કેમ હોય શકે? અંજલિએ માથું હલાવતા કહ્યું. પુષ્કર, લોકો આટલા સંગદિલ કેમ હોઈ શકે? તેમને કોઈની લાગણીઓની કદર જ નથી. બીજાની ભાવનાઓને ઠેસ પહોંચાડવામાં એક પળનો પણ વિચાર નથી કરતા. ભલે મારા દીકરામાં કોઈ કમી હોય, પણ જે લોકો ત્યાં ઊભા હતા તે બધા તો સારા હતા નહીં. છતાં આવી અમાનવીય વાતો, આ જ કારણે હું મારા દીકરાને આ બેરહમ દુનિયાથી દૂર રાખું છું. આટલું કહીને અંજલિ ફરીથી રડવા લાગી. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પુષ્કરે તેને ખુરશી પર બેસાડીને પાણી આપ્યું. સારું અંજલિ, ચાલ કંઈક ખાઈ લે અને બાળકોને પણ ખવડાવી દે. મારું બિલકુલ મન નથી. પુષ્કર, હું બાળકોના રૂમમાં જાઉં છું. ચાલ આજે આપણે બધા ત્યાં જ બેસીને જમીશું. એમ કહીને પુષ્કરે નોકરને બાળકોના રૂમમાં ખાવાનું લાવવા માટે કહ્યું અને તે બંને બાળકો પાસે ગયા. જ્યારે તેઓ બાળકોના રૂમમાં પહોંચ્યા તો જોયું કે બાળકો સૂઈ ગયા હતા. અંજલિને ખબર હતી કે બંને બહાર ઘણું બધું ખાઈ લીધું હતું અને વળી વિહાનને અત્યારે ઉઠાડશે તો તે વધારે ગુસ્સે થઈ જશે. ખાધા પછી પુષ્કર પોતાના રૂમમાં ચાલ્યો ગયો, પણ અંજલિ બાળકો સાથે જ સૂઈ ગઈ. પુષ્કરે તેને પોતાની સાથે ચાલવા માટે આગ્રહ પણ ન કર્યો, કારણ કે તે જાણતો હતો કે કહેશે તો પણ અંજલિ નહીં આવે. અંજલિ ચૂપચાપ સૂતેલા બાળકોને નિહાળતી રહી. બંને કેટલા સુંદર લાગી રહ્યા હતા. કોઈ જોઈને કહે કે બંનેમાં કોઈ ફરક પણ છે? વિહાન તો બિલકુલ તેના જેવો જ છે. ના, તેના જેવો તો બિલકુલ નથી. તે તો ખૂબ જ માસૂમ છે, દુનિયાદારીથી સાવ અલગ.
એને તો અંજલિએ મનમાં ઉભરાઈ રહેલા તે વિચારોને ઝટકાથી દૂર ફેંકી દીધા. તેને બાળકોના માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો અને તેમની સાથે સૂઈ ગઈ. સાંજની ઘટનાથી તેના માથામાં ખૂબ દુખાવો હતો. સૂવાનો ઘણો પ્રયાસ કરી રહી હતી, પણ થોડીવાર પહેલાં જે કંઈ બન્યું તેને તે ચાહીને પણ ભૂલી શકતી નહોતી. ઉલટાનું આજની ઘટનાએ તો તેને બધી જૂની વાતો યાદ અપાવી દીધી હતી. શું હતી દોસ્તો એ જૂની બધી વાતો? જોવા માટે કહાનીમાં જોડાયેલા રહો અને વિડીયો લાઈક કરીને તમારા ભાઈ જેને તેને પોતાના મનના કોઈ ખૂણામાં દફનાવી દીધી હતી. પાગલ મનબુદ્ધિ, અરે તેને ઘરમાં કેમ રાખ્યો છે? તેને તો પાગલખાને મોકલી દો, અથવા જ્યાં મનબુદ્ધિ બાળકો રહે છે ત્યાં તેને તેમની સાથે રાખો. પરંતુ તે બાળક માન્યો ન હતો. તેનામાં બાળક જેટલી બુદ્ધિ હતી, પણ તે 25 વર્ષનો યુવાન હતો. ના, મારો ભાઈ પાગલ નથી. સાસરે ચીસો પાડીને કહ્યું, જો મારો ભાઈ પાગલ છે તો તારા દીકરાને શું કહીશ? શું તો પાગલ નથી? આ તે પણ પાગલ છે. શું તું તેને પાગલખાને મોકલી શકીશ? શું તું તેને તારાથી અલગ મનબુદ્ધિવાળા બાળકોની સાથે રાખી શકીશ? બોલ અંજલિ, બોલ. સાગર ચીસો પાડીને તેની પાસે જવાબ માંગી રહ્યો હતો. ના ના ના, મારો દીકરો પાગલ નથી. ન તો તે મનબુદ્ધિ છે. હું તેને મારાથી દૂર કરી શકતી નથી. અંજલિ લગભગ ચીસો પાડીને ઊભી થઈ ગઈ. તેને પોતાની આસપાસ જોયું, ત્યાં કોઈ નહોતું. તે પરસેવેથી રેબઝેબ હતી. આ એક સ્વપ્ન હતું. ઓહ એ ભગવાન, આ એક સ્વપ્ન હતું. તેને વિહાન સામે જોયું. વિહાન તેની બાજુમાં જ સૂતો હતો. તેને વિહાન અને વિવાનના કપાળ પર ચુંબન કર્યું. તે પથારીમાંથી ઊભી થઈ, એક ગ્લાસ પાણી પીધું અને બારી પાસે જઈને બેસી ગઈ. આજની ઘટના અને આ સપનાને તેની જૂની યાદોને ન ઈચ્છવા છતાં પણ તેની સામે લાવીને ઊભી કરી દીધી. સાગર, આજ તેનું નામ હતું, જેને તે દિલથી ચાહતી હતી, અને તે પણ તેને ક્યાં ઓછો ચાહતો હતો. કોલેજમાં સાથે રહેતા બંનેની દોસ્તી પ્રેમમાં બદલાઈ ગઈ, અને પ્રેમ પણ એટલો ઊંડો કે બંને આખી જિંદગી સાથે રહેવાનો એકબીજાને વાયદો કર્યો હતો. દોસ્તો, કહાનીમાં હવે નવો ટ્વિસ્ટ આપશે. જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અંજલિને ખબર હતી કે તેના ઘરવાળા જૂનવાણી વિચારના નહોતા, છતાં તેઓ એટલું તો ઈચ્છે કે જો છોકરો ભણેલો ગણેલો અને સારી નોકરી કરતો હોય, તેથી જ્યાં સુધી તે પોતાના પગ પર ઊભો ન થઈ જાય ત્યાં સુધી બંને પોતાના ઘરવાળાઓને આ સંબંધની જાણ ન થવા દીધી. બંનેએ જ MBA કર્યું હતું, અને બંનેએ જ MBA કરતાં જ અલગ અલગ કંપનીઓમાં સારી નોકરી મળી ગઈ. નોકરી મળ્યાના થોડા મહિના પછી જ અંજલિએ કહ્યું, સાગર, મારા ઘરવાળા મારા લગ્નની ઉતાવળ કરી રહ્યા છે. એવું ન થાય કે તું રાહ જોતો રહી જાય અને મારી ડોલી કોઈ બીજું લઈ જાય. એવું કેવી રીતે કોઈ બીજાને થવા દઈશું? અરે, આટલા વર્ષો રાહ જોઈ છે. હું તો ક્યારનો તને મારી દુલ્હન બનાવી ચૂક્યો હોત, પણ તારી જ શરત હતી કે હું મારા પગ પર ઊભો રહું. ચાલ, હવે હું મારા પગ પર ઊભો રહી ગયો છું. હવે તો બસ ચટ મંગની પઠ બ્યા, જટ લગ્ન થાય. સાગરે મજાકના અંદાજમાં કહ્યું. ઓહ, આટલો બધો વિશ્વાસ છે તમને કે હું ત્યાં જઈશ અને મારા મમ્મી પપ્પા તરત જ માની જશે? કેમ નહીં માને? છોકરામાં શું ખોટ છે? આટલો ઊંચો હેન્ડસમ છોકરો જો તેઓ ટોચ લઈને શોધશે તો પણ નહીં મળે. ઓહો, તમને તમારા વિશે બહુ ગેરસમજ છે. કોઈ ગેરસમજ નથી મેડમ, અને એનો જીવતો જાગતો પુરાવો તું છે. મારી મમ્મી તો કહે છે કે મારો દીકરો જો આજે ફિલ્મમાં જાય તો બધા હીરો તેની આગળ ફિક્કા પડે. ઓહો, આ ગેરસમજ તમારા મમ્મીએ તમારા મગજમાં ભરી છે. સારું, મમ્મી પરથી યાદ આવ્યું, ગયા રવિવારે તું કહેતી હતી ને કે મમ્મી તને મળવા માંગે છે, તો ચાલ આજે જઈએ. હું પણ જઈને જોઉં મારી થનારી સાસુમાં, દિયર અને સાસરીને. આહા, ચાલ. મમ્મી તો ક્યારની તને મળવા ઈચ્છે છે. તને જોઈને ખુશ થઈ જશે. અને જે દિવસ તેની જિંદગીનો એક યાદગાર દિવસ બનવાનો હતો, તેની બેવકૂફીના કારણે એક અશુભ દિવસ બનીને રહી ગયો. શું થઈ ગયું હતું તેને? કેવી રીતે તે આટલી સ્વાર્થી બની ગઈ હતી? ક્યાં મરી ગઈ હતી તેની બધી લાગણીઓ? સાગરની મમ્મી તેને જોઈને કેટલી ખુશ થઈ હતી. તેની પ્રશંસા કરતા અને આશીર્વાદ આપતા થાકતી નહોતી. તેમણે તેના માટે આટલા ઓછા સમયમાં કેટલું બધું બનાવી નાખ્યું હતું. સાગર, તારો નાનો ભાઈ લક્ષ્ય દેખાતો નથી. મારે તેને પણ મળવું છે. મેં તેના વિશે તારી પાસેથી ઘણી બધી વાતો સાંભળી છે. અરે બેટા, તે તેના રૂમમાં કંઈક જરૂરી કામ કરી રહ્યો છે. હમણાં આવી જશે. ત્યાં સુધી તું ખા પી. બસ મમ્મીજી, મેં બહુ ખાઈ લીધું. લક્ષ્યભાઈને મળી લઉં પછી નીકળું, નહીં તો મોડું થઈ જશે. તો આ બધી વાતો કરી જ રહ્યા હતા કે સાગર લક્ષ્યને લઈ આવ્યો. અંજલિને લક્ષ્ય થોડો વિચિત્ર લાગ્યો, કારણ કે તે સામાન્ય દેખાતો નહોતો. ચાલતી વખતે પણ તેની ચાલમાં એક લચક હતી. માથું સામાન્ય કરતાં મોટું અને આંખો નાની હતી. સાગરે તેના ભાઈનો પરિચય અંજલિ સાથે કરાવ્યો તો તે ખુશ થતાં બહુ મુશ્કેલીથી નમસ્તે બોલી શક્યો.
સાગરે તેને અંજલિના બાજુના સોફા પર બેસાડી દીધો. લક્ષ બેઠો બેઠો વારંવાર પોતાની ગરદનને હળવી હળવી હલાવી રહ્યો હતો. ખાતા પીતા તે નાના બાળકની જેમ વસ્તુઓ નીચે પાડી રહ્યો હતો. સાગર અને તેની માતા તેની સાથે કેટલી શાંતિથી વાત કરી રહ્યા હતા, પરંતુ અંજલિને આ બધું ખૂબ અસામાન્ય લાગી રહ્યું હતું. આટલું તો તેને ખબર પડી ગઈ હતી કે લક્ષ મંદ બુદ્ધિનો છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આટલામાં જ સાગરના ઘરની બહારથી એક જાન પસાર થઈ અને તેમાં ફૂટતા બોમ્બ ફટાકડાનો અવાજ સાંભળીને લક્ષ એકદમ ડરી ગયો. સતત ફૂટતા ફટાકડાનો અવાજ સાંભળીને શાંત લક્ષે અચાનક ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું. તેનું ચીસવું, બૂમે પાડવું જોઈને અંજલિના મોઢામાંથી ચીસ નીકળી ગઈ. સાગર પોતાના ભાઈને સંભાળવા લાગ્યો. અંજલિએ પોતાનું બેગ ઉપાડીને દરવાજા તરફ દોડી. સાગરને તેની માતાએ તેને રોકવા માટે ઘણી બૂમો પાડી, પરંતુ તે ન અટકી અને ચાલી ગઈ. તેના ઘરથી અને તેના જીવનથી પણ આજની જેમ તે રાત્રે પણ તે ક્યાં શાંતિથી સૂઈ શકી હતી. આખી રાત વિચારોનું વાવાઝોડું તેને પરેશાન કરતું રહ્યું. સમજમાં નહોતું આવતું કે શું કરવું, દિલનું સાંભળવું કે મગજનું. આવી અવઢવમાં આખી રાત તેની આંખોમાં પસાર થઈ ગઈ હતી અને અંતે એક કઠોર નિર્ણય લીધા પછી તે વહેલી સવારે જ ઉઠી ગઈ હતી. જેમ દરરોજ તેના પહોંચતા પહેલાં જ સાગર તેની રાહમાં ઊભેલો મળતો હતો, આજે પણ તેને ઊભેલો જોયો. સાગરે તેને જોતાં જ તેને રોજની શૈલીમાં ઉષ્માપૂર્વક ગુડ મોર્નિંગ કહ્યું, પરંતુ તેણે તેની તરફ જોયા વિના વૃક્ષ જવાબ આપીને પોતાના કેબિનમાં જતી રહી. સાગરને કંઈક અજીબ તો લાગ્યું, પરંતુ તેણે આ તરફ વધારે ધ્યાન ના આપ્યું. લંચ પહેલાં એકાદ વાર ફરી અંજલિ તેની સાથે ટકરાઈ, પરંતુ દર વખતે તેને અંજલિને પોતાને અવગણતા જ જોઈ. લંચના સમયે સાગર તેના કેબિનમાં આવ્યો અને બોલ્યો, શું વાત છે? આજે તારી તબિયત સારી નથી? સારું, સવારથી જોઈ રહ્યો છું કે તું મારાથી કંઈક અકળાયેલી છે. એવું તો કંઈ નથી અને મારી તબિયત પણ સારી છે, તો પછી આ બેરોકી કેમ? શું મારાથી કોઈ ભૂલ થઈ છે? સાગર પોતાના એ જ મજાકિયા અંદાજમાં બોલ્યો. સાગર, તું દરેક વાતને મજાકમાં કેવી રીતે લઈ શકે? ક્યારેક તો સિરિયસ થા. અંજલિએ કહ્યું, લો, થઈ ગયો સિરિયસ. હવે જલ્દી તારા ઉદાસીનું કારણ જણાવ. તું આમ મોં ફૂલાવીને સારી નથી લાગતી. સાગર, તે મને ક્યારેય કહ્યું જ નથી કે તારા ભાઈને કોઈ તકલીફ છે. તકલીફ? મારા ભાઈને તો કોઈ તકલીફ નથી, તો પછી શું કહું? સાગર ચોંકી ગયો. સાચું કહું છું, તેને જોઈને નથી લાગતું કે તે સામાન્ય છે? અરે અંજલિ, મારો ભાઈ મારા અને તારા જેટલો જ સારો છે, અને હા, ભણેલો પણ છે. તે બધું સમજે છે, બસ દુનિયાદારીથી અજાણ છે. અથવા એમ કહું કે મોટો તો થઈ ગયો છે, પણ તેનું મન હજુ નાના બાળક જેવું જ છે. અને હા, જેમ દરેક વ્યક્તિને કોઈને કોઈ વસ્તુનો ડર લાગે છે, તેમ મારા ભાઈને જોરદાર અવાજથી ડર લાગે છે. એટલે અમે તેને આવી વસ્તુઓથી દૂર રાખીએ છીએ. આમાં કંઈ છુપાવવા જેવું કે કહેવા જેવું ખાસ નહોતું લાગ્યું, અને ક્યારેય આ વાતોનો ઉલ્લેખ પણ નહોતો થયો, એટલે મેં તને નહોતું કહ્યું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, હવે નવો ટ્વિસ્ટ આવશે. સાગર, તું તારા ભાઈની ખામી છુપાવી રહ્યો છે. તે આપણા જેવો નથી. તેની હરકતો સામાન્ય માણસ જેવી નથી, પણ પાગલ જેવી હરકતો કરી રહ્યો હતો તે. અંજલિ, આ કેવી વાતો કરે છે તું? મેં તને કહ્યું ને કે તે જોરદાર અવાજથી ડરે છે. હા, આપણા જેટલું મગજ નથી, તે મંદબુદ્ધિ છે, પણ મંદબુદ્ધિ પાગલ નથી હોતા. તેનું બધું કામ તે જાતે જ કરે છે. બસ તેને થોડી બાળકો જેવી ખાસ દેખભાળ અને હા, પ્રેમની જરૂર છે, બીજું કાંઈ નહીં. આ બધું તું એટલે કહી રહ્યો છે કારણ કે તે તારો ભાઈ છે, નહીંતર કોઈ પણ તેને જોઈને, અંજલિ, તને શું થઈ ગયું છે? આ કેવી વાતો કરે છે તું? સાગર લગભગ બૂમ પાડીને બોલ્યો. બંને વચ્ચે થોડીવાર શાંતિ છવાઈ રહી. પછી પોતાની જાતને થોડી સ્વસ્થ કરીને સાગરે અંજલિનો હાથ પકડ્યો અને કહ્યું, સારું, આ વાતો જવા દે. મમ્મી અને હું પરમ દિવસે રવિવારે તારા મમ્મી પપ્પા પાસે તારો હાથ માંગવા આવી રહ્યા છીએ. સાગર, આ સંબંધને આગળ વધારતા પહેલાં તમારે મારી એક શરત માનવી પડશે. કઈ શરત? અને આ શરતની વાત ક્યાંથી આવી? અંજલિ, આજ પહેલાં તો તે પણ મને ઘણું બધું નથી જણાવ્યું. સાગર, હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું, પણ લગ્ન પછી તે ઘરમાં તારા ભાઈ સાથે રહેવા માટે નહીં. મતલબ શું છે તારો? ત્યાં નહીં રહું તો ક્યાં? કોઈ પણ જગ્યાએ. આપણે બંને સારી કમાણી કરીએ છીએ. આપણી કમાણીથી 1-2 વર્ષમાં ઘર ખરીદી લઈશું. મને મમ્મીજી સાથે કોઈ સમસ્યા નથી. તે અમારી સાથે રહી શકે છે, પણ હું તારા ભાઈ સાથે ક્યારેય નહીં. આ કેવી વાતો કરી રહી છે અંજલિ? શું તકલીફ છે તને તેની સાથે? તું તેને ઓળખે જ છે કેટલું? થોડા પળોની મુલાકાતમાં મેં તેના પ્રત્યે તારા મનમાં આટલી ગેરસમજ પાડી લીધી? મારો ભાઈ ખૂબ સારો છે, ભોળો ભાળો, એક નાના બાળકની જેમ. સાગર, તું કેમ નથી સમજતો? તે પાગલ છે અને તે બાળક નહીં, 22 વર્ષનો યુવાન છે.
પણ કંઈક લાગણી તો હશે. તને ખબર છે, આવા માણસ એકલામાં આગળ તું પોતે સમજદાર છે. જો તને મારી શરત મંજૂર હોય તો પરમ દિવસે તારી મમ્મી સાથે આવી શકે છે, નહીતર વાહ અંજલિ વાહ, મને નહોતી ખબર કે તું આટલી સ્વાર્થી અને કઠોર દિલની છે, જેના દિલમાં મારા માટે તો જગ્યા છે, પણ મારા પરિવાર માટે નહીં. પણ હું એટલો સ્વાર્થી નથી કે તારા સ્વાર્થી પ્રેમ માટે મારી માના નિસ્વાર્થ પ્રેમને ભૂલી જાઉં કે અહીં સુધી પહોંચવા માટે તેને કેટલા બલિદાન આપ્યા. નહીં, ક્યારેય નહીં. મારી મા અને મારો ભાઈ મારી જવાબદારી છે. જો તું મને પ્રેમ કરતી હોય તો તારે મારી સાથે સાથે તેમને પણ સ્વીકારવા પડશે. તું અત્યારે ગુસ્સામાં છે, આરામથી આ વિશે વિચારી લે. એવું ન થાય કે ઉતાવળમાં લીધેલા નિર્ણયને કારણે તને જીવનભરનો પસ્તાવો થાય. સાગર, મેં ઉતાવળમાં નહીં પણ બહુ વિચારીને આ નિર્ણય લીધો છે. જો તને મારા કરતાં પણ તારા પરિવારની વધારે ચિંતા હોય તો મને પણ તારી સાથે સંબંધ રાખવામાં કોઈ રસ નથી. આ જો તારો ઈરાદો બદલાય તો મને જણાવી દેજે, બાકી હું અને મારા ઘરવાળા વધારે દિવસ રાહ નહીં જોઈએ. પોતાનો કઠોર નિર્ણય સંભળાવીને અંજલિ કેબિનની બહાર નીકળી ગઈ. સાગર ત્યાં જ જડની જેમ બેસી રહ્યો. તેને વિશ્વાસ નહોતો આવતો કે આ તેની એ જ અંજલિ હતી જે ક્યારેક તેની સાથે જીવવા મરવા અને દરેક સુખ દુઃખમાં સાથ આપવાના વચનો આપતી હતી. આજે તેને આમ એકલો છોડીને તેની લાગણીઓને સમજ્યા વગર આગળ વધી ગઈ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. છતાં પણ સાગરને આશા હતી કે કદાચ અંજલિને પોતાની ભૂલનો અહેસાસ થઈ જાય, પરંતુ એવું કંઈ થયું નહીં. 10 દિવસ થઈ ગયા હતા બંનેને એકબીજા સાથે વાતચીત કર્યાને. બંને પોતપોતાના નિર્ણય પર અડગ હતા. સાગરના ઉદાસ ચહેરાને જોઈને જ્યારે તેની માતાને બધી વાતોની ખબર પડી ત્યારે તે સાગરના લાખ મના કરવા છતાં અંજલિને એકલામાં મળવા ગઈ. અંજલિને આજે પણ યાદ છે કે કેવી રીતે સાગરની માતા તેને પોતાની મમતાનો વાસ્તો આપી રહી હતી. તેની સામે જોડી ફેલાવીને પોતાના દીકરાની ખુશીઓ માટે આંસુ વહાવીને આજીજી કરી રહી હતી. પણ તે તો પોતાની સુંદરતા અને સંપૂર્ણતાના નશામાં ચૂર હતી. તે સમયે તેને તેના આંસુ અને માતાની મમતાની કિંમત સમજાઈ નહોતી. સાગરની માતાની આંખોમાં આંસુ સુકાઈ ગયા, પણ તે પીગળી નહીં. જતાં તેને ફક્ત હાથ જોઈને એટલું જ કહ્યું હતું કે બેટા, ભગવાન તને આ બે રસ્તા પર ક્યારેય ઊભી ન રાખે, જ્યાં એક બાજુ દુનિયાદારી હોય અને એક બાજુ માની મમતા. ક્યારેક જો આવું થાય તો તને ખબર પડશે કે દુનિયાદારી પર માની મમતા ભારે પડે છે. આ કહીને તે રડતી રડતી ત્યાંથી ચાલી ગઈ હતી. મેં એક માતાનું દિલ દુખાવ્યું હતું. તેની મમતાનું મૂલ્ય સમજ્યું ન હતું. મારા ઘમંડમાં એટલી ચૂર હતી કે મારી સામે મને દરેક કોઈ નાનું લાગતું હતું. પણ કહેવાય છે ને કે ઈશ્વરની લાકડીમાં અવાજ નથી હોતો. એ ભગવાન, મારા કર્મોની સજા મારા દીકરાને મળી, પણ કેમ? ગુનેગાર તો હું હતી, તો પછી તે નિર્દોષને સજા કેમ? વિચારતા અંજલિનો આખો ચહેરો આંસુથી ભરાઈ ગયો. સાગરને અંજલિના પાછા ફરવાની જે થોડી ઘણી આશા હતી તે દિવસ પછી તે પણ ખતમ થઈ ગઈ. બંનેના રસ્તા સાવ અલગ હતા. એક સાથે કામ કરતા બે અજાણ્યા લોકો હતા. હવે 1-2 મહિના પછી જ પુષ્કરે અંજલિને એક લગ્ન સમારોહમાં જોઈ અને તેની સુંદરતા પર પોતાનું દિલ હારી બેઠો. સમય બગાડ્યા વિના તેને પોતાના પરિવાર સાથે અંજલિ માટે સંબંધનો પ્રસ્તાવ મોકલ્યો, જેને અંજલિ અને તેના પરિવારે ખુશીથી સ્વીકારી લીધો. ના પાડવા જેવું કંઈ હતું પણ નહીં. તે સારો અને સમૃદ્ધ પરિવારનો હતો. નોકરીની સાથે સાથે બિઝનેસ પણ કરતો હતો અને દેખાવમાં પણ સારો હતો. હા, તે સાગરની સામે ક્યાંય ટકી શકે તેમ નહોતો. આ વાત અંજલિ પહેલી જ મુલાકાતમાં સમજી ગઈ હતી, પરંતુ તેને ખબર હતી કે રંગરૂપ કરતાં આજના સમયમાં પૈસાની કિંમત વધારે છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. જેમાં પુષ્કર રાજપુરોહિતનું પલડું ભારે હતું. સૌથી મોટી વાત તો એ હતી કે પુષ્કર પણ તેના પર એ જ રીતે ફિદા હતો જે રીતે સાગર હતો, અને તે દીવાનગી આજ સુધી અકબંધ છે. અંજલિએ તેની સગાઈની મીઠાઈ ઓફિસમાં વહેંચી. સાગરને હજુ પણ વિશ્વાસ નહોતો આવતો કે અંજલિએ તેની આટલા વર્ષોની મોહબ્બતને આટલી જલ્દી ભૂલાવી લીધી. તેને એ પણ ખબર પડી ગઈ હતી કે 2 મહિના પછી જ તેના લગ્ન પણ છે. આ દરમિયાન સાગરે ત્યાંથી નોકરી છોડી દીધી. અંજલિને આ વાતોથી કોઈ ફરક પડતો નહોતો. ઉલટાનું તેને તો સારું લાગ્યું કે હવે તેને સાગરનો સામનો નહીં કરવો પડે. જલ્દી જ તેને લગ્ન કરી લીધા અને તે દિલ્હી આવી ગઈ. સ્વર્ગ જેવું સુંદર ઘર અને તેનાથી પણ વધુ પ્રેમ કરનાર પતિ, જે તેના મોઢામાંથી શબ્દ નીકળે તે પહેલાં જ તેની દરેક ઈચ્છા પૂરી કરવા તૈયાર રહેતો હતો. અંજલિએ આવા સુખ અને વૈભવની તો ક્યારેય કલ્પના પણ નહોતી કરી. સાગર તેના માટે ભૂતકાળનું એક પાનું હતો જેને તેને પોતાની જિંદગીના પુષ્કરમાંથી
ક્યારનું ફાડીને ફેંકી દીધું હતું. તે તેના વર્તમાન સુખ અને આરામથી ખૂબ ખુશ હતી. પણ આ ખુશી ક્યાં સુધી ટકી? લગ્નના થોડા મહિના પછી જ તે ગર્ભવતી થઈ ગઈ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ગર્ભાવસ્થા દરમિયાન તેને કંઈક ને કંઈક તકલીફો રહેતી જ હતી. ડૉક્ટરે તેને સંપૂર્ણ આરામ કરવાનું કહ્યું હતું. દર મહિને તેને ચેકઅપ માટે જવું પડતું હતું. ડૉક્ટર પાસેથી એટલું તો જાણવા મળ્યું હતું કે તેની ડિલિવરીમાં થોડી મુશ્કેલીઓ છે, પણ તેને આટલું બધું થશે એનો ખ્યાલ નહોતો. હજુ તેને 7મો મહિનો જ ચાલતો હતો, પણ આ દરમિયાન તેનું બ્લડ પ્રેશર ખૂબ જ ઊંચું રહેવા લાગ્યું અને એક દિવસ તો બ્લડ પ્રેશર એટલું વધી ગયું કે તે બેભાન થઈ ગઈ. તેને તરત જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. ત્યાં ઘણી મહેનત પછી પણ જ્યારે બીપી કંટ્રોલમાં ના આવ્યું તો ડૉક્ટરોને ન છૂટકે 7મા મહિને જ સિઝેરિયન ડિલિવરી કરવી પડી. નહીંતર માતા અને બાળક બંનેના જીવને જોખમ હતું. હોશમાં આવ્યા પછી અંજલિએ આસપાસ નજર ફેરવી. તેને બાળક દેખાયું નહીં. તે ગભરાઈને પાસે ઊભેલી નર્સને બોલી, મારું બાળક ક્યાં છે? અભિનંદન મિસિસ રાજપુરોહિત, તમે એક પુત્રને જન્મ આપ્યો છે. તમારું બાળક પ્રીમેચ્યોર હોવાથી તેને અલગથી નર્સરીમાં રાખવામાં આવ્યું છે. આ સાંભળીને અંજલિએ આસ્કારો અનુભવ્યો. પછી કંઈક વિચારતા બોલી, મારો દીકરો ઠીક તો છે ને? શું હું તેને જોઈ શકું છું? તે હજુ ડૉક્ટરની દેખરેખ હેઠળ છે. હા, તમે તેને જરૂર મળી શકો છો, પણ અત્યારે નહીં. અત્યારે તો તમે પોતે પણ ખૂબ નબળા છો. એટલી વારમાં પુષ્કર અંદર આવ્યો. અંજલિએ ભાનમાં આવેલી જોઈને પ્રેમથી તેના ગાલ પર હાથ મૂકીને પુષ્કર બોલ્યો, કેમ છે અંજલિ? હું ઠીક છું. આપનો દીકરો કેમ છે? તમે તેને જોયો? તે દેખાવમાં કેવો લાગે છે? કોના જેવો છે? તે પણ સારો છે, બિલકુલ તારા જેવો. પોતાના ચહેરા પરના ભાવ છુપાવી સ્મિત સાથે પુષ્કર બોલ્યો, પુષ્કર, મને તેની પાસે લઈ ચાલો ને. ડૉક્ટર સાથે વાત કરો. મારે મારા દીકરાને જોવો છે. અંજલિ બાળકોની જેમ જીદ કરવા લાગી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને જલ્દીથી વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. એટલામાં જ એક નર્સ ગભરાયેલી હાલતમાં રૂપમાં આવી અને પુષ્કરને બોલાવીને લઈ ગઈ. નર્સની ગભરાટ જોઈને અંજલિનું હૃદય બેસી ગયું. તેના મનમાં ખરાબ ખરાબ વિચારો આવવા લાગ્યા. તે ઊભી થઈને જવા માંગતી હતી, પરંતુ ઓપરેશનને કારણે તે હલી પણ શકતી નહોતી. પોતાની લાચારી પર તેને આંસુ આવી ગયા. તે પછી પણ ડૉક્ટર અને નર્સ તેના ચેકઅપ અને દવાઓ આપવા માટે રૂમમાં આવ્યા, પરંતુ બધા તેની વાતોને ગોળ ગોળ જવાબ આપીને ચાલ્યા ગયા. હવે તો અંજલિને લાગવા માંડ્યું હતું કે જરૂર કોઈ વાત છે જે બધા તેનાથી છુપાવી રહ્યા છે. શું વાત છે પુષ્કર? 2 દિવસથી જોઈ રહ્યો છું કે ન તો તું મારી વાતોનો સાચો જવાબ આપે છે, ન તો ડૉક્ટર્સ મને મારા બાળકને મળવા પણ દેવામાં નથી આવતું. આખરે કેમ? તમે બધા શું છુપાવી રહ્યા છો મારાથી? આપણું બાળક છે પણ ખરું? એમ કહીને અંજલિ ખૂબ રડવા લાગી. અંજલિ, પોતાને સંભાળ. બધું બરાબર છે. બસ તારી હાલત જોઈને તને કોઈ ટેન્શન આપવા માગતા નહોતા. સારું, તારે તારા દીકરાને મળવું છે? ચાલ, પરંતુ તું તેને દૂરથી જ જોઈ શકીશ. પણ કેમ? હું તેની માં છું. મને તેને મારા ખોળામાં લેવાનો અને છાતી સરસો ચાંપવાનો પૂરો અધિકાર છે. આ અંજલિ તારી પાસેથી કોઈ તારો અધિકાર છીનવી રહ્યું નથી, પરંતુ આ બધું આપણા દીકરાની ભલાઈ માટે જ છે. તે સમય પહેલાં આવ્યો છે, તેથી તેને ખાસ દેખભાળની જરૂર છે. ઇન્ફેક્શનનો ખતરો છે, એટલે તેને કોઈને મળવા દેવામાં નથી આવતું. આપણે બધા તેને ખોળામાં રમાડીશું. તેઓ બાળકને ઘરે તો લઈ જશે, પણ એ માટે થોડી રાહ જોવી પડશે. પુષ્કરની બધી વાત સાંભળીને અંજલિએ આછું લૂછતા આમાં માથું હલાવ્યું. પોતાના દીકરાને તેને બહારથી જ જોયો હતો. તે ખરેખર બહુ નબળો હતો, પણ કેટલો વહાલો, રૂના પૂમડા જેવો. અંજલિને મન થયું કે દોડીને તેને પોતાની બાહોમાં ઉઠાવીને ચૂમી લે, પણ તેને પોતાની મમતાને પોતાના દીકરાની ભલાઈ માટે મનમાં જ દબાવી દીધી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને જલ્દીથી વિડીયો લાઇક કરી દો. 10 દિવસ પછી તેને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ, પણ તેના દીકરાને નહીં. પુષ્કર સવાર સાંજ પોતાના દીકરાને મળવા જતો. હોસ્પિટલથી પાછા ફરતા જ અંજલિ ઉત્સુકતાથી સવાલોનો વરસાદ વરસાવી દેતી, પણ તે માત્ર હા હુંમાં જવાબ આપતો. તેના ચહેરા પર કોઈ ભાવ ન રહેતા. ધીમે ધીમે અંજલિને લાગવા માંડ્યું હતું કે પુષ્કર તેનાથી કંઈક છુપાવી રહ્યો છે. ફોન પર પણ તે ડૉક્ટર સાથે વાત કરતી વખતે કેવો પરેશાન થઈ જતો હતો. અંજલિએ તેને કેટલી વાર પૂછવાનો પ્રયાસ કર્યો, પણ દર વખતે તે બધું બરાબર છે એમ કહીને વાત ટાળી દેતો. અને આખરે તે દિવસ પણ આવી ગયો જ્યારે તેને બધા સવાલોના જવાબ મળી ગયા, જેની તેને ક્યારેય આશા પણ નહોતી કરી. તેને ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે જિંદગી તેને એ જ મોડ પર લાવીને ઊભી કરી દેશે જ્યાંથી તેને
પોતાની નવી જિંદગીની શરૂઆત કરી હતી। તે દિવસે તે કેટલી ખુશ હતી, ખુશ હોય પણ કેમ નહીં। 1 મહિના પછી તેનો દીકરો હોસ્પિટલથી ઘરે જઈ રહ્યો હતો પોતાના દીકરાને મળવા, તેને છાતી સરસો ચાંપવા, પ્રેમ કરવા અને ન જાણે કેટલી વાતો વિચારીને અંજલિ હરખાઈ રહી હતી। આજે જ તો સાચા અર્થમાં તે મા બનશે। પોતાના દીકરાના સ્વાગત માટે તેને આખા ઘરને ફૂલોથી સજાવ્યું હતું। તેને તેના સ્વાગતની ખૂબ જ જોરદાર તૈયારીઓ કરી હતી, પણ હોસ્પિટલ પહોંચીને અને ડૉક્ટરની વાત સાંભળીને અંજલિને એવો આઘાત લાગ્યો કે તે પોતાને સંભાળી ન શકી અને બેહોશ થઈ ગઈ। તેના હોશમાં આવવા પર ડૉક્ટરે તેને સાંત્વના આપતા કહ્યું, પોતાને સંભાળો, હિંમત રાખો છો। દોસ્તો, કહાનીમાં જારી રહેજો। જો તમે જ નબળા પડી જશો તો પછી મેં કહ્યું હતું ને, જો તમારું બાળક 6 મહિના જીવી જાય તો કોઈ જોખમ નહોતું, પણ હા, જેમ કે અમે તમને પહેલાં જ કહ્યું હતું કે જન્મ પહેલાં અને પ્રીમેચ્યોર હોવાને કારણે એ ખૂબ જ કેસ જટિલ છે। અમે અમારી રીતે પૂરી કોશિશ કરી, પણ અંજલિમાં સંભાળવાની શક્તિ રહી નહોતી। તે પોતાના દીકરાને છાતી સરસો ચાપીને બહાર નીકળી ગઈ। આ ડૉક્ટરોની તે વાતનો જવાબ તેને સમય જતાં ચોક્કસ મળી ગયો હતો। ઘણા દિવસો સુધી અંજલિને ડૉક્ટરોની વાતો પર વિશ્વાસ ન થયો। આટલું સુંદર, આટલું પ્યોર બાળક, ભલા શું ખામી હોઈ શકે આમાં? ચોક્કસ ડૉક્ટરોને કોઈ ગેરસમજ થઈ હશે। ના, ડૉક્ટરો નહીં, પણ તે ખોટી હતી। આમ પણ એક મા માટે તેનું બાળક હંમેશા દુનિયાનું સૌથી સારું અને પ્યોર બાળક રહ્યું છે, ભલે તેમાં લાખો ખામી હોય। પછી તો આ તેના કરેલા કર્મોની સજા ભોગવવા માટે જ દુનિયામાં આવ્યો છે। આવું વિચારતા અંજલિ ઘણીવાર રડી પડતી। તે ઈચ્છવા છતાં પુષ્કરને પોતાની પાછલી વાતો કહી શકતી નહોતી। ખબર નહીં તે તેને કયા સ્વરૂપમાં લે। તેને દુઃખી જોઈને પુષ્કરને તો એવું જ લાગતું હતું કે કદાચ તે પોતાના દીકરાના દુઃખ અને તકલીફથી પરેશાન છે। પુષ્કર હંમેશા તેને દિલાસો આપતા કહેતો, અંજલિ, કંઈ નહીં થાય, આપણા દીકરાને જોજે, તે હંમેશા આપની સાથે રહેશે। દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। આપણો પડછાયો બનીને હું સારામાં સારા ડૉક્ટર પાસે તેની સારવાર કરાવીશ। આપણા દીકરાની સારવાર કરવામાં કોઈ કસર નહીં છોડું। અને સાચે જ પુષ્કરે પોતાના દીકરાની સારવારમાં કોઈ કમી ન રાખી। જ્યાં ક્યાંય તેમને વધુ સારી સારવારની શક્યતા દેખાઈ ત્યાં તેને લઈને દોડ્યા। તેની સાથે સાથે બંને દરેક મંદિર, મસ્જિદ, ગુરુદ્વારામાં પોતાના દીકરાની સલામતી માટે ખોળો પાથરીને ઈશ્વરને પ્રાર્થના કરી। જ્યાં બંને આટલા નાના જીવને આટલી નાની ઉંમરમાં આટલા દુઃખમાંથી પસાર થતો જોઈને પીડાથી તરફડી રહ્યા હતા, ત્યાં સૌથી વધારે તેમને લોકોનો તેમના દીકરા પ્રત્યેની સંવેદનાહીન વલણ દુઃખી કરતું। પુષ્કરને સામે તો કોઈ કંઈ ન કહેતું। હા, અંજલિને બધા સગા સંબંધીઓ અને ઓળખીતા દિલાસો આપતા ધીમા અવાજે એવું જરૂર કહેતા, સાંભળીને બહુ દુઃખ થાય છે। અમે તો ભગવાન પાસે એવું જ ઈચ્છીએ છીએ કે તેને લાંબી ઉંમર આપે, પણ અંજલિ, જો તે સારો થઈ પણ ગયો તો આ ઝેરીલો વાણ અંજલિના હૃદયમાં તીરની જેમ ખૂંચી જતો। તે કોઈને કંઈ ન કહેતી, બસ તે લોકો ખરાબ માનસિકતાથી ચોંકી ગઈ હતી કે કોઈ માતાની સામે આવી વાતો કેવી રીતે કરી શકે। અરે, તમારે સંભાળ રાખવી છે, મારો બાળક મારો છે અને હું તેને સંભાળ રાખીશ। આખી જિંદગી તેને છાયા બનીને તેની સાથે રહીશ। મારા બાળક વિશે આવી વાત કહેનારા તમે કોણ છો? પણ આ બધી વાતો તેના મનમાં જ દટાઈ ગઈ। અત્યારે તો તેનો એક જ ઉદ્દેશ હતો, પોતાના બાળકને મોતના મુખમાંથી પાછો ખેંચી લાવવાનો, અને ભગવાને બંનેની પ્રાર્થના સાંભળી લીધી। વિહાન હવે 9 મહિનાનો થઈ ગયો હતો। ડૉક્ટરે કહ્યું હતું કે હવે તેનું જીવન જોખમની બહાર છે, પણ તેની માનસિક સ્થિતિ પહેલાં જેવી જ રહેશે। એ વાત પણ તેમને સારી રીતે સમજાવી દીધી। આ વખતે પુષ્કર અને અંજલિને કોઈ આંચકો ન લાગ્યો। આ 8-9 મહિનામાં જાણે બંનેએ પોતાને આ સ્થિતિ માટે તૈયાર કરી લીધા હતા। દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। તેઓ તો ખુશ હતા કે ભગવાને તેમને સાંભળી લીધી। હવે તેમનું ઘર આંગણે વિહાનના કલરવથી ગુંજી ઉઠશે, પણ એવું કંઈ ન થયું। વિહાન તો મોટે ભાગે સૂતો જ રહેતો। બીજા બાળકોને જેમ ભૂખ લાગે ત્યારે રડતો પણ નહીં અને હસતો। તેનું સ્મિત જોવા માટે તો પુષ્કર અને અંજલિ તરસતા હતા। તે બસ શાંતિથી પડ્યો જ રહેતો। અંજલિ સમય જોઈને તેને દૂધ પીવડાવતી। બાળકોને જેમ ભૂખ લાગે ત્યારે રડવું, ચીસ પાડવી એ તો તેને શીખ્યું જ નહોતું, અથવા એમ કહી શકાય કે તે બીજાઓથી અલગ હતો। ધીમે ધીમે વિહાન 2 વર્ષનો થઈ ગયો। તે ચાલતા શીખી ગયો હતો, પણ હજુ પણ પડ્યો રહેતો કે બેઠો રહેતો। અંજલિ તેના માટે અનેક જાતના રમકડા લાવી હતી, પણ તે તેની સામે જોતો પણ નહોતો। વાતો સાંભળીને કોઈ હાવભાવ ન બતાવતો, હંમેશા શાંત જ રહેતો। પુષ્કર તો આખો દિવસ ઓફિસમાં જ રહેતો અને સાંજે આવીને
થોડીવાર માટે વિહાનને ખોળામાં લેતો કામને લીધે તેનું ધ્યાન વિહાન તરફથી થોડું હટી ગયું હતું, અથવા એમ કહી શકાય કે તેને પરિસ્થિતિનો સ્વીકાર કરી લીધો હતો અને પોતાને વ્યસ્ત કરી લીધો હતો. પણ અંજલિ તો આખી દુનિયા વિહાનની આસપાસ જ સીમિત થઈ ગઈ હતી અને વિહાન તો એનામાં જ મસ્ત રહેતો. અંજલિને કેટલી વાર મન થતું કે તેની ગોદમાં રમે, તેની ગળે મળે, રીસાય અને તે તેને મનાવે, બીજા બાળકોની જેમ જીદ કરે. પણ ના, અંજલિ કેટલું વિચારતી કે પુષ્કર પાસે આ વાતોનો ઉલ્લેખ કરી તેને પરેશાન ન કરે, પણ કરે પણ તો કોની પાસે? અવારનવાર તે તેની સામે આ વાતોને લઈને પરેશાન થઈ જતી અને રડવા લાગતી. એક દિવસ આવી જ વાત પર અંજલિને પરેશાન જોઈને તેને સમજાવતા પુષ્કર બોલ્યો, તને બધું ખબર તો છે, પણ આ વાત કેમ સ્વીકાર નથી કરતી? આપણો વિહાન બીજાઓથી અલગ છે, તે પણ બીજા બાળકોની જેમ બધું કરશે, પણ થોડી ધીરજ રાખ. અંજલિ, આજે હું તને એક વાત કહેવા માગું છું, જો ખોટું ન લગાડતી. આ હું વિહાનના ભલા માટે જ કહી રહ્યો છું. પુષ્કરની વાત સાંભળીને અંજલિએ કહ્યું, શું વાત છે, કહો ને. આપણા વિહાનમાં ભલા માટે તો હું તમારી બધી વાત માનવા તૈયાર છું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અંજલિ, હવે આપનો બીજા બાળક વિશે વિચારવું જોઈએ. આ કેવી વાતો કરી રહ્યા છો તમે? બીજું બાળક ક્યારેય નહીં. હું મારી મમતા બીજા બાળક સાથે વેચી નહીં શકું. અને આમ પણ તમને ખબર છે કે વિહાનને મારી કેટલી જરૂર છે. માની લો આપણે બીજું બાળક કરી પણ લઈએ તો શું આપણે બંને સાથે ન્યાય કરી શકીશું? આ કેવી વાતો કરી રહી છે અંજલિ? શું ક્યારેય મા બાપ બાળકોમાં ભેદભાવ કરે છે? બીજાના આવવાથી પહેલાં બાળક પ્રત્યે પ્રેમ થોડો ઓછો થાય છે, અને પછી જોને શું ખબર પોતાના નાના ભાઈના આવવાથી આપણો વિહાન પણ હસતા બોલતા શીખી જાય. આમ પણ કહેવાય છે કે બાળકો સાથે વધારે ખુશ રહે છે, અને સૌથી મોટી વાત, આપણા પછી પણ તો કોઈ જોઈએ જ જે વિહાનને આપણી જેમ સમજી શકે, સંભાળી શકે, અને વિહાન જેનાથી પોતાના મનની વાત કરી શકે અને તેનો પોતાનો ભાઈ બહેન હોઈ શકે. અંજલિએ ઘણા દિવસો સુધી આ વાતો પર વિચાર કર્યો. છેવટે તે બીજા બાળક માટે રાજી થઈ ગઈ, પણ એક ડર હજી પણ તેના મનમાં હતો કે ક્યાંક બીજું બાળક પણ. અંજલિએ તેના મનની શંકા પુષ્કર સામે મૂકી તો એકવાર પુષ્કર પણ ડરી ગયો, પણ ડૉક્ટરે તે બંનેની શંકાઓને નિરાધાર ગણાવીને તેમને અનેક રીતે સમજાવ્યા. બધી બાજુથી આશ્વસ્ત થયા પછી બંને બીજા બાળકનું આયોજન કર્યું, અને ગર્ભવતી થયા પછી અંજલિ ડૉક્ટર્સના ઓબ્ઝર્વેશનમાં જ રહી. 9 મહિના પછી અંજલિએ બીજા પુત્રને જન્મ આપ્યો. કેટલી વાર બંને ડૉક્ટરને તેના સ્વાસ્થ્ય વિશે પૂછ્યું, અને દર વખતે ડૉક્ટરે કહ્યું, તમે નિશ્ચિત રહો, તમારું બાળક સંપૂર્ણપણે નોર્મલ અને સ્વસ્થ છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આ સાંભળીએ બંને આશ્કારો અનુભવ્યો અને ભગવાનનો આભાર માન્યો. 2 દિવસ પછી જ અંજલિ હોસ્પિટલમાંથી ઘરે પાછી આવી ગઈ, અને વિહાનને જોઈને પહેલી વાર વિહાનના ચહેરા પર સ્મિત આવ્યું. તે કેટલા પ્રેમથી તેને પંપાળી રહ્યો હતો તે જોઈને પુષ્કર અને અંજલિની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. નાનો વિહાન તેના ભાઈ વિહાનનો પડછાયો બનીને આવ્યો હતો. જેવું પુષ્કરે વિચાર્યું હતું, બિલકુલ તેવું જ થયું. વિહાનના આવવાથી વિહાનના સ્વભાવમાં ઘણો બદલાવ આવ્યો. પહેલાં જ્યાં વિહાન આખો દિવસ ચૂપચાપ બેસી રહેતો અથવા સૂઈ રહેતો, ત્યાં હવે નાના વિહાનને જોઈને તે ઓછું રડવું, બૂમ પાડવી અને હસવું શીખી ગયો હતો. હા, અંજલિ અને પુષ્કરના ઘણા પ્રયત્નો છતાં તે ઓછું જ બોલતો હતો. પણ જેમ જેમ વિહાન મોટો થતો ગયો, તેને જોઈને વિહાન પણ હવે ધીમે ધીમે બોલવું, હસવું, રમવું અને ખાવું શીખવા લાગ્યો હતો. નાના વિહાને ક્યારે વિહાન માટે મોટા ભાઈનું રૂપ લઈ લીધું તે કોઈને પણ ખબર પણ ના પડી. તે વિહાનનું મોટા ભાઈની જેમ ધ્યાન રાખતો, દરેક કામ તેને પોતાની સાથે રાખતો, તેના વગર એક ડગલું પણ આગળ ન વધતો, દરેક વસ્તુ પોતાના ભાઈ સાથે વહેંચીને ખાતો. વિહાન પણ એક માસૂમ બાળકની જેમ પોતાના નાના ભાઈની દરેક વાત માનતો હતો. એક તેજ તો હતો જે મા પછી તેના દિલની દરેક વાત કયા વગર સમજી જતો હતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આ પુષ્કર પણ જેટલો સમય મળતો બાળકો સાથે વિતાવવાની પૂરી કોશિશ કરતો હતો, પણ તેનો ધંધો હવે પહેલાં કરતાં વધારે ફેલાઈ ગયો હતો. જેના કારણે તે ઘર પરિવાર અને બાળકોને સમય આપી શકતો ન હતો. અંજલિને તેની કોઈ ફરિયાદ નહોતી. તે પુષ્કરની પરેશાની સમજી હતી, એટલે તેને બાળકોની સાથે ઘર પરિવારની જવાબદારી પોતાના માથે લઈ લીધી હતી અને પોતાને પોતાના બાળકો સાથે વ્યસ્ત કરી લેતી હતી. તે બંને હવે તેની ખુશીઓનું પ્રતીક હતા. તેને આ વાતનો પણ સંતોષ હતો કે વિહાન પોતાની ભાઈનું પૂરું ધ્યાન રાખે છે, તેની કહી અનકહી બધી વાતો સમજે છે.
જ્યારે પણ વિહાન રિસાઈ જાય કે ખાતો પીતો નથી, ત્યારે ફક્ત એક જ વ્યક્તિ એવી છે કે જે તેને મનાવી શકે છે, પણ તેના ખુશીઓથી ભરેલા સંસાર ઉપરાંત એક અલગ દુનિયા પણ છે, એ દુનિયા જેમાં વિહાન ફિટ નથી થતો. જ્યારે પણ અંજલિ અને પુષ્કર તેને માર્કેટ કે કોઈ ફંક્શનમાં લઈ જાય તો લોકો વિહાનને અજીબ નજરોથી જોતા હતા. તેને શું લોકો તો બંને પણ સહાનુભૂતિ બતાવતા, આ બધું તો તે છતાંય અવગણી શકાય. પણ જ્યારે લોકો માસૂમ વિહાનની મજાક ઉડાવતા ત્યારે તે સહન નહોતું થતું. બાળકો આ બધાથી અજાણ હતા અને પોતાની દુનિયામાં મસ્ત હતા. તેનો કોઈ ફરક નહોતો પડતો. એમ પણ વિવાન તો પોતાના ભાઈ વગર ક્યાંય જવા માટે તૈયાર જ નહોતો થતો. પણ અંજલિથી પોતાના દીકરાની આવી મજાક સહન ન થઈ. તેથી ધીમે ધીમે તેને વિહાનને પાર્ટી કે માર્કેટમાં લઈ જવાનું બંધ કરી દીધું. વિહાનને શું, તેને પોતે પણ પોતાને ઘર સુધી સીમિત કરી લીધી હતી. આ શું વાત છે અંજલિ? આપણે લોકોનો દૃષ્ટિકોણ નથી બદલી શકતા. જેને જે કહેવું હોય તે કહેવા દો. આપણને ખબર છે કે આપણો વિહાન કેટલો કાબિલ છે. આ તો તું તારી અને વિહાનની સાથે અન્યાય કરી રહી છે. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અરે તેના વિકાસ માટે બહાર નીકળવું, રમવું, કૂદવું અને લોકો સાથે ભળવું એટલું જ જરૂર છે જેટલું ખાવું પીવું. પુષ્કર ઘણીવાર તેને સમજાવતા કહેતો, તમે ગમે તે કહો પુષ્કર, પણ હું લોકોની નજરમાં મારા દીકરાને મજાકનું પાત્ર નહીં બનવા દઉં. મારો દીકરો કોઈ જોકર નથી કે જેને જોઈને બધા હશે. અરે જ્યારે લોકોની ભાવનાઓ જ મરી ગઈ છે તો આવા લોકોથી મળવાથી શું ફાયદો? વિવાન છે, તેની સાથે રમવા કૂદવા માટે અને ઘરમાં આટલું મોટું ગાર્ડન છે, તો પછી બહાર જવાની શું જરૂર છે? અંજલિની જીદ સામે પુષ્કરે હાર માની લીધી હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. હા, વિવાન પણ હવે પોતાના ભાઈ વગર ક્યાંય નહોતો જતો. હારીને પુષ્કરને જ એકલા સોશિયલ ગેધરિંગમાં જવું પડતું અને જો ખૂબ જ જરૂર હોય તો અંજલિ 1-2 કલાક માટે સાથે જતી. બસ. બંને બાળકો સ્કૂલ જવા લાગ્યા હતા. વિહાનનું એડમિશન સ્પેશિયલ બાળકોની સ્કૂલમાં કરાવ્યું હતું. જેમ જેમ વિવાન મોટો થતો ગયો તેમ તેમ જીદ પકડીને વિહાનનું એડમિશન પણ તેની સ્કૂલમાં જ કરાવવામાં આવે. અંજલિએ કેટલી વાર વિવાનને પ્રેમથી સમજાવ્યો હતો કે વિહાન માટે સ્પેશિયલ સ્કૂલ શા માટે જરૂરી છે, પણ વિવાનનો દર વખતે એક જ જવાબ હતો, મમ્મી, મારી સ્કૂલમાં પણ તો સ્પેશિયલ બાળકો માટે અલગ ક્લાસ છે. હવે તો ભાઈ 2 વર્ષ સ્પેશિયલ સ્કૂલ જઈ ચૂક્યો છે. હવે તમે તેનું એડમિશન મારી સ્કૂલમાં કરાવી દો. વિવાન, તને ખબર છે ને કે તારી સ્કૂલના બાળકો તારા ભાઈને જ્યારે તેઓ તેને હેરાન કરશે ત્યારે તારું દિલ દુખશે અને કદાચ તે ત્યાં ગોઠવાઈ પણ નહીં શકે. તમે આની ચિંતા કરશો નહીં મમ્મી, હું મારા ભાઈનું ધ્યાન રાખીશ. અને મમ્મી, હું એક વાત કહું, આપણે બાળકો હવે વડીલો જેવા નથી. આપણે ખૂબ જ જલ્દી એકબીજાના મિત્ર બની જઈએ છીએ. અમારા માટે તો બધા બાળકો સરખા છે. જુઓ, મારા બધા મિત્રો પણ મારા ભાઈના મિત્રો બની જશે. મમ્મી, તમે ભાઈને કેમ અલગ રાખવા માંગો છો? તેને આપણા જેવો કેમ નથી સમજતા? આ મારો ભાઈ ખાસ છે, સૌથી ખાસ, કારણ કે તે મારો ભાઈ છે. તે ખૂબ જ પ્રેમાળ છે. તે મારી દરેક વાત માને છે. ક્યારેક મારાથી નારાજ થતો નથી. વિવાનની વાતો સાંભળીને તે નિશબ્દ થઈ જાય છે. જ્યારે અંજલિએ પુષ્કરને આ બધી વાતો કહી ત્યારે પુષ્કરે પણ સંમતિ આપતા કહ્યું, હા અંજલિ, તે સાચું જ કહી રહ્યો છે. તેને બધા સાથે હળવા મળવા દે. તેને શા માટે હંમેશા એવું અનુભવ કરાવે કે તે બધાથી અલગ છે? અંજલિ, હું માનું છું કે તું તેને ખૂબ પ્રેમ કરે છે અને તારું દરેક પગલું તેના ભલા માટે હોય છે. પરંતુ મને એક ડર છે કે ક્યાંક તારી તેના પ્રત્યેની આ અત્યંત પ્રેમમાં સંભાળ અને દેખરેખ તેને આપણા પર વધારે પડતો નિર્ભર ન બનાવી દે. અંજલિ, આપણે આપણા દીકરાને આત્મનિર્ભર બનાવવાનો છે. થોડો સમય તેને એકલો છોડ. થોડું કામ તેને જાતે કરવા દે. તેનાથી તેનો આત્મવિશ્વાસ વધશે, જે ખૂબ જ જરૂરી છે. જો તેનામાં એવો અહેસાસ ઘર કરી જશે કે તે કંઈ કરી શકતો નથી અથવા બીજાઓથી ખૂબ જ અલગ છે, તો આપણે તેને ઈચ્છવા છતાં પણ આ પરિસ્થિતિમાંથી બહાર કાઢી શકીશું નહીં. પુષ્કર સાચું જ કહી રહ્યો હતો. તેથી અંજલિએ વિહાનને પોતાના પ્રેમના પાલવની છાયામાંથી બહાર કાઢવાનું યોગ્ય માન્યું. હવે વિહાન અને વિવાન એક જ શાળામાં ભણવા લાગ્યા હતા. વિવાનના બધા મિત્રોએ થોડા જ દિવસોમાં વિહાન સાથે મિત્રતા કરી લીધી. તેમના માટે વિહાન અલગ નહીં, તેમના જેવો જ હતો. આ ભેદભાવ અને તેમના પ્રત્યેની હીન માનસિકતા આપણા વડીલોના ખરાબ મગજથી ઉપજ છે. નહીંતર બાળકોની દુનિયામાં તો બધા સરખા. જોકે જો તેનો દીકરો આ અલગ દુનિયાનો ભાગ જ ન હોત તો તે પણ આવી જ વિચારસરણી રાખતી હતી. આ વિચારો તેને ઘણીવાર આત્મગ્લાનિથી ભરી દેતા હતા. વિવાન સાથે શાળાએ જવાથી
વિહાનનો આત્મવિશ્વાસ વધવા લાગ્યો હતો. કદાચ તેને પણ એવું લાગવા માંડ્યું હતું કે તે અલગ દુનિયામાં રહેતો નથી, પરંતુ શાળામાં આવીને તે સમાંતર દુનિયામાં સામેલ થઈ ગયો છે. અનલી વિહાનમાં આવેલા ફેરફારો જોઈને ખુશ હતી. પહેલાં જ્યાં તે થોડા ઊંચા અવાજથી પણ ગભરાઈ જતો હતો, હવે તેનો આ ડર પૂરેપૂરો તો નહીં, પણ ધીમે ધીમે ઓછો થવા લાગ્યો હતો. દોસ્તો, વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. બધાનો પ્રયાસ રહેતો હતો કે વિહાનની સામે મોટેથી વાત ન કરવી કે કોઈ કોલાહલ ન થાય. ઘણા વર્ષોથી અંજલિ સાગર અને તેના ભાઈ પ્રત્યેના પોતાના વર્તનથી પસ્તાવાની આગમાં સળગી રહી હતી. ઘણીવાર તેના મનમાં આવ્યું કે તે સાગરને મળે અને પોતાના ગુનાઓની માફી માંગે. કદાચ તેમની માફી જ તેના વિહાન માટે દવા જેવું કામ કરી જાય અને તેનો દીકરો સંપૂર્ણપણે સાજો થઈ જાય. પરંતુ પુષ્કર આને કયા સ્વરૂપમાં લેશે? ક્યાંક તે તેના ભૂતકાળના સંબંધોને કારણે તેનાથી નફરત ન કરવા લાગે, અથવા વિહાનને દોષી તેને સમજીને તેના જીવનમાંથી ના, હું પુષ્કર અને મારા બાળકો વગર નહીં રહી શકું. આ ડર હંમેશા તેના વધતા પગલાંને પાછળ ખેંચી લેતો હતો. પરંતુ આજે સપના પછી તેને નિશ્ચય કરી લીધો હતો કે તે પુષ્કરને બધું જણાવીને જ રહેશે. અનલી, ઉઠ, ચા પી લે. જેવો પુષ્કરનો અવાજ અંજલિના કાનોમાં પડ્યો, તે ગભરાઈને બેઠી થઈ ગઈ. તેણે બહાર ફેલાયેલા તડકાને જોઈને ઘડિયાળ પર નજર નાખી. અરે, 10 વાગી ગયા. તમે મને કેમ ના ઉઠાવી? બાળકો, તેમ કહીને તે ઊભી થવા લાગી તો પુષ્કરે તેનો હાથ પકડીને ખુરશી પર બેસાડતા કહ્યું, રિલેક્સ અંજલિ. બાળકો શાળાએ ગયા છે, તું હાથમાં ધોઈને આવ, પછી આરામથી ચા પીશું. આજે ખબર નહીં હું આટલી મોડી સુધી કેવી રીતે સૂતી રહી ગઈ. તેમ કહેતા અંજલિ બાથરૂમમાં ગઈ અને થોડીવારમાં ફ્રેશ થઈને બહાર આવી. હજુ પણ તેના ચહેરા પર તણાવ હતો. શું વાત છે અંજલિ? રાતવાળી વાતને તે હજુ પણ મનમાં રાખી છે? તમારો ચહેરો જોઈને લાગે છે કે તમે આખી રાત ઊંઘી નથી, એટલે જ ખુરશી પર બેઠા બેઠા ઊંઘી ગયા છો. તેથી જ મેં તમને જગાડવાનું યોગ્ય ન સમજ્યું અને બાળકોને તૈયાર કરીને સ્કૂલે મોકલી દીધા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને જલ્દીથી વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અંજલિ, આમ પહેલી વાર નથી બન્યું તો આટલી ચિંતા કરવાની શું જરૂર છે? એક વાત પૂછું અંજલિ? ખોટું ન લગાડતા. આટલા વર્ષોમાં મેં ઘણીવાર અનુભવ્યું છે કે તમને કોઈ વાત અંદરથી પરેશાન કરી રહી છે. કેટલી વાર મને લાગ્યું કે તમે મને કંઈક કહેવા માંગો છો, પણ દર વખતે ખબર નહીં કેમ ચૂપ થઈ જાઓ છો. શું તમને મારા પર વિશ્વાસ નથી? પુષ્કરના મોઢેથી આવી વાતો સાંભળીને અંજલિ ચા પીતા પીતા અટકી ગઈ. તેને ખબર નહોતી કે પુષ્કરે તેના મનના ભાવોને ઘણા સમય પહેલાં જ વાંચી લીધા હતા. તે તેની તરફ જોતા બોલી, તમે સાચું કહો છો પુષ્કર. હું ઘણા વર્ષોથી તમને એક વાત કહેવા માગતી હતી. આ ડરતી હતી કે તમે તેને કયા સ્વરૂપમાં લેશો. તમને ગુમાવવાનો ડર હતો. ક્યાંક તમે સચ્ચાઈ જાણ્યા પછી મને છોડી ન દો. આટલું કહેતા અનલી ધ્રુસકે રડવા લાગી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પુષ્કરે તેના ખભા પર પ્રેમથી હાથ મૂકીને કહ્યું, અંજલિ, શું આટલા વર્ષોમાં તમે મને આટલો જ ઓળખ્યો? શું તમને મારા પર ભરોસો નથી? અનલી, તમારી મુશ્કેલી મારી છે. આપણે બંને સુખ દુઃખના સાથી છીએ. અનલી, પ્લીઝ મને જણાવો કે શું વાત છે? પુષ્કરના પ્રેમભર્યા શબ્દો સાંભળીને અનલી પોતાને રોકી ન શકી અને તેને સાગર અને તેના સંબંધ વિશે બધું જ કહી દીધું. સાથે જ સંબંધ તૂટવાનું કારણ પણ જણાવ્યું. સાંભળીને પુષ્કર શાંતિથી ખુરશી પર બેસી ગયો અને ઘણીવાર સુધી કંઈ બોલ્યો નહીં. પુષ્કરની આ ચૂપકીદી અનલીને અંદરથી ડરાવી રહી હતી. પુષ્કર, મને બસ આ જ વાતનો ડર હતો. મારે તને ગુમાવવો નથી. પ્લીઝ પુષ્કર, કંઈક બોલ, નહીં તો હું અંજલિની વાત સાંભળીશ. પુષ્કરે કહ્યું, અંજલિ, સાગર સાથે તારો પહેલાં કેવો સંબંધ હતો એનાથી મને કોઈ ફરક પડતો નથી. કારણ કે આ 12 વર્ષોમાં મને એકવાર પણ એવું નથી લાગ્યું કે તે મને દગો આપ્યો હોય. અરે, તું તો મને મારાથી પણ વધારે પ્રેમ કરે છે અને કોઈને પ્રેમ કરવો એ ગુનો નથી. અને વળી મારી અંજલિ એટલી વાલી છે કે કોઈ પણ પહેલી નજરમાં જ એના પર પોતાનું દિલ હારી બેસે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અમે પણ એમાંથી જ એક છીએ. હું તો સાગરનો આભારી છું. નહીં તો જો તેને મારો હાથ પકડ્યો હોત તો મને આટલી વાલી, સુંદર અને બોળી અંજલિ ક્યારે મળી જ ન હોત. પુષ્કર હસતા હસતા માહોલ હળવો કરતા બોલ્યો, પુષ્કર, કદાચ તે મારી વાત ધ્યાનથી સાંભળી નથી. સાગર અને મારો સંબંધ તૂટવાનું કારણ મારો સ્વાર્થ હતો. તારી અંજલિ એટલી બોળી નથી. અરે, જો બોળી હોત તો હું લક્ષ્ય માટે એ બધું ન કહેત. એક માની મમતાનું અપમાન ન કરત. પુષ્કર, જાણે અજાણે મારાથી જે પાપ થયું છે, મને લાગે છે કે આપણો વિહાન એ જ કર્મની સજા ભોગવી રહ્યો છે. આ બધાની જવાબદારી હું છું. પુષ્કર, હા,
તારા માટે પણ આ બધું મારા કારણે થયું છે. કહેતા કહેતા અંજલિનો ગળગળો અવાજ થઈ ગયો. તે ફરીથી રડવા લાગી. આ વખતે પુષ્કર તેની પાસે જ બેસી ગયો અને તેના માથાને પોતાના ખભા પર રાખીને તેને દિલાસો આપતા બોલ્યો, અંજલિ, તારાથી જે થયું તે અજાણતા થયું હતું અને તે તારી એક ભૂલની પોતાને ઘણી સજા આપી દીધી. આટલા પશ્ચાતાપ પછી તો ભગવાન પણ મોટામાં મોટો ગુનો માફ કરી દે છે અને એ તો તારી એક નાદાની હતી. હા, અને આ વાતને દિલમાંથી કાઢી નાખ કે વિહાન તારા કર્મોની સજા ભોગવી રહ્યો છે. આ અનલી કોઈ માં પોતાની બાળકનું સપનામાં પણ ખરાબ ન ઈચ્છી શકે. મને તો લાગે છે કે વિહાન ભગવાનની આપેલી સૌથી મોટી ભેટ છે આપણા માટે. અને જોને ભગવાને તો તેની માના રૂપમાં પસંદ કરી, કારણ કે તેમને ખબર હતી ખાસ કરીને તમે જ તેમની ભેટની સારી રીતે કાળજી લઈ શકો છો. અને સૌથી અગત્યની વાત એ છે કે વિહાન મને તો એક દેવદૂત જ લાગે છે. આટલો નાનો છતાં આટલો સમજદાર, જાણે ભગવાને તેને મોટા ભાઈના પડછાયા તરીકે મોકલ્યો હોય. સાગરની જેમ અમે બંને ખૂબ નસીબદાર છીએ કે ભગવાને અમારી જોડીમાં હીરા મોતી જેવા બે નગીના આપ્યા છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને વિડીયો લાઈક કરી દો. ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધો. અંજલિ, પુષ્કર, તારું હૃદય કેટલું મોટું છે. આટલું બધું જાણ્યા પછી પણ તારા મનમાં મારા માટે કોઈ ફરિયાદ નથી. શું હું ખરેખર આ માફીને લાયક છું? અત્યાર સુધી તમે દરેક પગલે મારો સાથ આપ્યો. બસ એકવાર ફરી મારી મદદ કરો. અંજલિ તેની સામે હાથ જોડીને બોલી. હા, બોલને અંજલિ, તું શું ઈચ્છે છે? પુષ્કર, હું સાગરને મળવા માગું છું. હું સાગરને મળીને મારા ગુનાઓની માફી માંગવા માગું છું. જ્યાં સુધી તે મને માફ નહીં કરે ત્યાં સુધી હું આમ જ પસ્તાવાની આગમાં સળગતી રહીશ. પુષ્કરે તેને દિલાસો આપતા માથું હકારમાં હલાવ્યું. પુષ્કરે અંજલિ પાસેથી સાગરના ઘરનું સરનામું અને જે કંપનીમાં તેઓ બંને કામ કરતા હતા તેનું સરનામું લીધું. પરંતુ સાગર તો અંજલિની સામે જ કંપની છોડી ગયો હતો અને આટલા વર્ષોમાં મોટાભાગનો સ્ટાફ પણ બદલાઈ ગયો હતો અને જે 2-4 લોકો જૂના હતા તેમનો સાગર સાથે કોઈ સંપર્ક નહોતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. સાગરના સરનામે જઈને ખબર પડી કે તેને મુંબઈના ક્યાંક ખૂબ સારી નોકરી મળી ગઈ હતી, તેથી તે પરિવાર સાથે ત્યાં સ્થાયી થયો હતો. આ વાતોને 7-8 વર્ષ થઈ ગયા હતા. લક્ષ્ય વિશે પડોશીઓએ જણાવ્યું કે લક્ષ્ય ફાઇન આર્ટ્સનો ડિપ્લોમા કરીને ઘરે જ બાળકોને પેઇન્ટિંગ શીખવે છે. હા, પડોશીઓ પાસેથી એ પણ ખબર પડી કે સાગરના લગ્ન થઈ ગયા છે અને તેને એક દીકરો પણ છે. પડોશીઓએ સાગરની પત્નીના વખાણ કરતાં કહ્યું હતું કે તે ખૂબ જ સારા સ્વભાવની છોકરી છે. તેણે આવતાની સાથે જ આખા ઘરને સંભાળી લીધું. તે તેની સાસુ અને લક્ષ્યની પણ દિલથી સેવા કરતી હતી. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ભગવાન તેને હંમેશા ખુશ રાખે. પડોશીઓ પાસેથી સાગરનો સંપર્ક નંબર મળી શક્યો નહીં. તેઓએ કહ્યું કે શરૂઆતમાં સાગર બધા સાથે વાતો કરતો હતો, પરંતુ ધીમે ધીમે વાતચીત ઓછી થઈ ગઈ અને હવે તો લાગે છે કે તેને પોતાનો ફોન નંબર બદલી નાખ્યો છે, કારણ કે હવે આ નંબર પર ફોન લાગતો જ નથી. પુષ્કરે 1-2 પડોશીઓને પોતાનો નંબર આપતા કહ્યું કે જો ક્યારેય સાગરનો ફોન આવે કે તે ક્યારેય અહીં આવે તો તમે તેને અમારો સંદેશ જરૂર પહોંચાડી દેજો. સાગરનું ઘર, પરિવાર અને લક્ષ્ય વિશે જાણીને અંજલિને સારું લાગ્યું. સાથે જ તેને એ વાતની પણ ખુશી હતી કે તેને સાગરને તેના કરતાં વધુ સારી જીવનસાથી મળી જે આખા પરિવાર માટે વિચારે છે. પરંતુ સાગરને ન મળી શકવાને કારણે તે થોડી નિરાશ પણ હતી. જોકે પુષ્કરે તેને સમજાવ્યું કે અંજલિ, દુનિયા બહુ નાની છે. એક દિવસ સાગર તને જરૂર મળશે. ત્યાં સુધી ધીરજ રાખ. અંજલિ, હું વિચારું છું કે આપણે એવું કંઈક કરીએ જેથી સાગરને તારાથી કોઈ ફરિયાદ ન રહે. હું સમજી નહીં પુષ્કર, તું શું કહેવા માગે છે? અંજલિ, આપણા સમાજમાં શારીરિક અને માનસિક રીતે નબળા દિવ્યાંગ લોકો માટે એક ભ્રમ ફેલાયેલો છે કે તેઓ તેમની નાની નાની ક્ષમતાઓને કારણે બીજા પર નિર્ભર છે અથવા તેમનામાં સામાન્ય વ્યક્તિ જેવી પ્રતિભા નથી. જ્ઞાનના અભાવે લોકો મંદબુદ્ધિને વિક્ષિપ્ત સમજે છે. આવા ભ્રમનો શિકાર તું પણ બની હતી. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ત્યારે બંને વચ્ચે જમીન આસમાનનો ફરક છે. આપણે આ વિશે લોકોને જાગૃત કરવાના છે. લોકોને તેમની પ્રતિભાથી વાકેફ કરવા અને તેમને આ સમાજનો જ એક ભાગ બનાવવો જોઈએ. લોકોએ તેમના પ્રત્યે તિરસ્કાર કે સહાનુભૂતિથી નહીં, પરંતુ આપણા અને તમારા જેવા જ સામાન્ય માણસ તરીકે સ્વીકાર કરવા જોઈએ. તેમની અંદર છુપાયેલી પ્રતિભાઓને પ્રોત્સાહિત કરીને તેમને પણ આગળ આવવાની તક આપવી જોઈએ. તમે સાચું કહો છો પુષ્કર. વિહાનના કારણે મારી આંખો ખુલી ગઈ અને હવે આપણે સમાજની નજર પર પડેલો પડદો હટાવવો પડશે. જો હું આમાં થોડી પણ સફળ થઈશ તો તે સાગર, લક્ષ્ય અને તેની માતા માટે મારી સાચા દિલની માફી હશે. ત્યારબાદ પુષ્કર અને અંજલિએ મળીને મનબુદ્ધિ અને દિવ્યાંગ બાળકોની સંસ્થાને દત્તક લીધી. ત્યાંના બાળકોની
દરેક નાની મોટી જરૂરિયાતોનું તેઓ સંપૂર્ણ ધ્યાન રાખતા હતા. દોસ્તો, વિડીયો લાઇક કરી છેલ્લા સુધી જોજો. આ સાથે બંને દર અઠવાડિયે પોતાના બાળકો સાથે ત્યાં જતા અને તે બાળકો સાથે સમય વિતાવતા. ત્યાં ચાલતી પ્રવૃત્તિઓમાં તેઓ ઉત્સાહપૂર્વક ભાગ લેતા અને તે બાળકોનું મનોબળ વધારતા. તેમણે સોશિયલ નેટવર્કિંગ સાઇટ દ્વારા પણ આ સંબંધમાં જાગૃત ફેલાવવાની ઝુંબેશ શરૂ કરી. અનેક એવી સંસ્થાઓ જે પહેલાંથી આ સંબંધમાં કાર્ય કરી રહી હતી તેમને મળીને પણ બંને પોતાનું યથાશક્તિ યોગદાન આપવા લાગ્યા, જેનું સુખદ આંશિક પરિમાણ પણ ધીમે ધીમે બળવા લાગ્યું હતું. બંનેને ખબર હતી કે સમાજની માનસિકતા એક દિવસ, એક મહિના કે થોડા વર્ષોમાં બદલાવાની નથી, પરંતુ તેમને એટલો વિશ્વાસ હતો કે બદલાવ ચોક્કસ આવશે અને આ જ પરિવર્તન લાવવું તે બંનેની સાથે સાથે વિવાન અને વિવાનના જીવનનો ઉદ્દેશ બની ગયો હતો. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? જો સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. દોસ્તો, જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને કોમેન્ટ્સમાં તમારા ભાઈ માટે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. દોસ્તો, જો કહાની જોઈ હોય તો જલ્દીથી તમારા ભાઈ માટે જય શ્રી કૃષ્ણ લખી દો. ખૂબ ખૂબ ધન્યવાદ તમારો, દિલથી આભાર. થેન્ક યુ.